આજથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, દેટ ઇઝ ગ્રેવિટેશન. જે લોકો રેગ્યુલર બેઝિસ પર નોટ અપડેટ કરે છે એ લોકો આરબીડીમાં 4-5 પેજ ટૂંકમાં આગળ પાછળ થઈને 7 to 8 પેજ થાય એટલું છોડીને પછી શરૂ કરજો, કારણ કે હજી એડવાન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે એક ટોપિક હજી એની અંદર એડ કરવાનો થશે. એટલા માટે નીટમાં ટોપિક નથી, એટલા માટે મેં અત્યારે અહીંયા જનરલી નથી લીધું. ગ્રેવિટેશન, એની અંદર આપણે પહેલો જે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ દેટ ઇઝ ન્યૂટન્સ લો ઓફ યુનિવર્સલ ગ્રેવિટેશન. ફર્સ્ટ જે આપણે ભણવાના છીએ આ ચેપ્ટરની અંદર દેટ ઇઝ ન્યૂટન્સ લો ઓફ યુનિવર્સલ ગ્રેવિટેશન. ટૂંકમાં છોકરાઓ આ ન્યૂટનનો જે લો હતો ને એ યુનિવર્સલ લો હતો, અને ઇન્વર્સ સ્ક્વેર લો બી કહેવાય. હવે એઝ પર ધીસ લો એ શું કહેવા માંગે છે, જો પહેલા તો ગ્રેવિટેશનલ ફોર્સ, ન્યૂટન્સ લો ઓફ યુનિવર્સલ ગ્રેવિટેશન, દેટ મીન્સ કે યુનિવર્સની અંદર બધી જ જગ્યાએ આ એપ્લિકેબલ છે. ગ્રેવિટેશનલ ફોર્સ છે એટલે દેટ મીન્સ ગુરુત્વાકર્ષી બળ, એ પહેલા તો એક્ઝર્ટ શું કામ થાય છે, એ એક્ઝિસ્ટન્સ ક્યાંથી આવ્યું એનું, તો પહેલા ઇટ ઇઝ એપ્લિકેબલ ડ્યુ ટુ વર્ચ્યુ ઓફ માસ. જે બી બોડી પાસે માસ હશે ને ત્યાં છોકરાઓ ગ્રેવિટેશનલ ફોર્સ હશે. સો ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન ની અંદર આપણે લખી નાખીએ પહેલા કે ગ્રેવિટેશનલ ફોર્સ exerted या gravitational force is applicable, gravitational force is exerted या applicable due to virtue of mass, due to virtue of masses. ટૂંકમાં જે બી બોડી પાસે માસ હશે ને, માસ, એને લીધે ગ્રેવિટેશનલ ફોર્સ લાગશે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઇટ ઇઝ એટલે હું ગ્રેવિટેશનલ ફોર્સની વાત કરું છું, ઇટ ઇઝ ઓલવેઝ attractive in nature, attractive in nature. ટૂંકમાં હંમેશા આકર્ષી જ હોવાનું છે. આપણે આ ચેપ્ટર પછી તરત જ સ્ટાન્ડર્ડ 12th નું ફર્સ્ટ ચેપ્ટર આવે, આ ચેપ્ટરને પૂરું કરતા વીક થશે, સેટરડે આસપાસ આ પતી જશે. આ કેવું લેન્ધી ચેપ્ટર નથી, તો એકાદ વીક પછી તમે નેક્સ્ટ મંડે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ભણશો તો એની અંદર આવશે ઇટ ઇઝ ઓલવેઝ એટ્રેક્ટિવ ઓર રિપલ્સિવ ઇન નેચર. તો વિદ્યુત બળ અથવા જે કોલમ્બિયન ફોર્સ આવે છે, તમે સ્ટાન્ડર્ડ 10thમાં ભણી જ ગયા છો, જે ચાર્જ વચ્ચે કોલમ્બિયન ફોર્સ લાગે છે, એ એટ્રેક્ટિવ એઝ વેલ એઝ રિપલ્સિવ બંને હોઈ શકે, બટ ગ્રેવિટેશનલ ફોર્સ ઓલવેઝ એટ્રેક્ટિવ ઇન નેચર. એટલે મેઇન વાત, આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હું લખાવું છું. ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ એક્ઝર્ટેડ ડ્યુ ટુ વર્ચ્યુ ઓફ માસ. જ્યાં બી માસ છે ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝર્ટ થઈ શકે. એટલા માટે યાદ કરો એનએલએમ ચેપ્ટરની અંદર ઓલો સ્પેસશિપ વાળો પ્રોબ્લેમ હતો ને, આપણે કીધું હતું કે સ્પેસશિપ સ્મોલ સાઇઝની છે, એની સરાઉન્ડિંગમાં બીજા કોઈ ઓબ્જેક્ટ નથી. જો બીજા કોઈ ઓબ્જેક્ટ હોય તો એને માસ હોય ને માસને કારણે ગ્રેવિટેશનલ ફોર્સ લગાડી શકે. એટલા માટે નેટ ફોર્સ 0 આવતું હતું. એનએલએમ નો ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 1 આપણે જોયું હતું ત્યારે. ટૂંકમાં ઈ માસને લીધે એક્ઝર્ટ થવાનું છે. સેકન્ડ, ઇટ ઇઝ ઓલવેઝ એટ્રેક્ટિવ ઇન નેચર. એઝ પર ધીસ લો આપણે લખી નાખીએ, એઝ પર ધીસ લો. માની લો હું એ કહું છું છોકરાઓ, આ એક પોઈન્ટ માસ છે m1, એનાથી r ડિસ્ટન્સ છે, આ બીજો એક પોઈન્ટ માસ છે m2, આ ડિસ્ટન્સને આપણે r કહી દઈએ છીએ. તો ગ્રેવિટેશનલ ફોર્સ શું કહે છે સમજો તમે, આ બે પોઈન્ટ માસીસ એઝ પર ધીસ લો, m1 અને m2 પોઈન્ટ માસ છે. યાદ રાખજો, હું ત્રીજી ચોથી વખત માસ આ અલગ વાત છે, ડ્યુ ટુ વર્ચ્યુ ઓફ માસ, ટુ માસને લીધે. અને આને હું એમ કહું છું આ બે પોઈન્ટ માસ છે.
So as per this law, for 2-point masses, this force is directly proportional to multiplication of their masses. જે બંને પોઈન્ટ માસ છે એના બંનેના માસનું મલ્ટિપ્લિકેશનમાં આ ગ્રેવિટેશનલ ફોર્સ જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોવાનો છે એન્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ ડિસ્ટન્સ બિટવીન ધેમ. બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે આર એના સ્ક્વેરને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. So for 2-point mass, F is directly proportional to m1, m2. F is inversely proportional to square of distance. So directly આપણે લખી શકીએ F is directly proportional to m1, m2 upon r square. And if we remove this proportionality, તો તમારી પાસે final formula આવી જશે F is equal to capital G m1, m2 upon r square, where capital G, that is the universal gravitational constant, universal gravitational constant. એની જે વેલ્યુ છે આ કેવેન્ડિસે આપી, આનો એક્સપેરિમેન્ટ આપણે એક વખત ડિસ્કસ કરી નાખશું. એક્સપેરિમેન્ટ છે અને વેલ્યુ જે છે આપણે યાદ રાખવાની છે. ધેટ ઇઝ 6.67 into 10⁻⁻11. યુનિટ તમે ચેક કરવા જાઓ તો કેપિટલ જી ને સબ્જેક્ટ કરો તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. અધરવાઇઝ આને મેથેમેટિકલી ક્યારેક ઇઝી બનાવવા માટે 6.67 ની જગ્યાએ 20/3 બી યાદ રાખી શકો. 20/3 into 10⁻11 ન્યૂટન into મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. તો આ કેપિટલ જી જે છે યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ, ધેટ મીન્સ કે છોકરાઓ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. હવે અહીંથી અમુક પોઈન્ટ્સ તમને લખાવતો જાઉં છું. પહેલા તો F is equal to G m1 m2 by r square. આ ઓલવેઝ નેચર વાઇઝ એટ્રેક્ટિવ જ હશે. તો મેં તમને પહેલા લખાવ્યું હતું ઇટ ઇઝ ઓલવેઝ એટ્રેક્ટિવ ઇન નેચર. માની લો m1 પાર્ટિકલ m2 ને એટ્રેક્ટ જ કરી શકે, રિપલ ના કરી શકે. સો ફોર્સ ઓન પાર્ટિકલ 2 ડ્યુ ટુ પાર્ટિકલ 1 આમ જ આવવાનું છે, એટ્રેક્ટિવ જ હોવાનું છે. F21 પહેલો લખીશ એના ઉપર ફોર્સ એક્સર્ટ થાય છે, સેકન્ડ જે છે એ ફોર્સ જે એક્સર્ટ કરે છે. F21 ધેટ મીન્સ બીજા પર ફોર્સ એક્સર્ટ થાય છે, પહેલો એક્સર્ટ કરે છે. તો આ જે છે F21 એને એટ્રેક્ટ જ કરે, M1 M2 ને એટ્રેક્ટ જ કરે. અચ્છા M2 M1 ને એટ્રેક્ટ જ કરે. તો હું અહીંયા આમ દર્શાવી શકું, આ ફોર્સ ને આમ દર્શાવી દઉં, ધેટ ઇઝ F on 1 due to 2. એટ્રેક્ટિવ જ હોવાના છે નેચરમાં. એટલે હમણાં પૂરું કરી દઈશ. એઝ પર ન્યૂટન્સ થર્ડ લો આ બંને એક્શન રિએક્શન થઈ ગયા સેમ મેગ્નિટ્યુડના ઓપોઝિટ ડાયરેક્શનમાં અને ડિફરન્ટ બોડીઝ પર એક્સર્ટ થાય છે. જોવો તમે. તો આને એકોર્ડિંગ હજી ઘણા બધા આપણે થિયોરેટિકલ ડિસ્કશન કરીએ, પછી આના ક્વેશ્ચન બી આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા તો આપણે ગ્રેવિટેશનલ ફોર્સ ની ફોર્મ્યુલા જે સમજ્યા, ધેટ ઇઝ G m1 m2 upon r square. આ જે ફોર્મ્યુલા આપણે સમજ્યા છે એની અંદર પહેલો પોઈન્ટ છોકરાઓ કે ભાઈ it is independent from મીડિયમ પર આ ડિપેન્ડ કરતા જ નથી. મીન્સ કે અત્યારે આ બંને પોઈન્ટ માસ જે છે એ એરમાં પડ્યા છે. આ બંને પોઈન્ટ માસ m1 m2 ને લઈને આપણે વોટરમાં દરિયામાં અંદર લઈ જઈએ. આ m1 m2 માસ ને પકડીને આપણે મૂન પર લઈ જઈએ. આ m1 m2 માસ ને પકડીને માર્સ પર લઈ જઈએ.
ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ કેપિટલ જી. હા, ન્યા છોકરાઓ કેપિટલ જી જે છે એ 6.67 into 10⁻11 જ રહેશે. સ્મોલ જી ચેન્જ થઈ જશે. ધેટ મીન્સ કે ગ્રેવિટેશનલ એસેલરેશન મૂન પર જુદું હોય, પછી જુપિટર પર જાઓ, માર્સ પર જાઓ ને ઈ ચેન્જ થાય છે. કેપિટલ જી યુનિવર્સલ નો મિનિંગ શું કે બધી જ જગ્યાએ ફિક્સ છે. ટૂંકમાં પહેલા તમને એમ કે આ M1 M2 R જેટલા ડિસ્ટન્સ છે એરમાં છે, પછી બંને પોઈન્ટ પાર્ટિકલ ને પકડીને કેરોસીન ની અંદર સબમર્જ કરવામાં આવે તો ફોર્સ કેટલું થાય એટલું જ રહે. જે M1 M2 બાય સ્ક્વેર F નું F જ રહે. બટ યસ, જો આ બંને બોડી એવા હોય કે જેની પાસે ચાર્જ હોય, લેટ્સ એઝ્યુમ, લખતા નહીં તમે, આની પાસે Q1 ચાર્જ છે ને આની પાસે Q2 ચાર્જ છે, તો આની વચ્ચે કોલમ્બિયન ફોર્સ આવી જશે K Q1 Q2 by R square. It may be attractive in nature, it may be repulsive in nature. બે લાઇક ચાર્જીસ છે, મીન્સ કે સમાન વિદ્યુત ભાર છે, એકબીજાને રિપેલ કરે. Q1 ને માઇનસ Q2 કરું તો એકબીજાને એટ્રેક્ટ કરે. હવે એ પહેલા એરમાં છે ને પછી એને કેરોસીનમાં લઈ જાઓ તો ઇલેક્ટ્રિક ફોર્સ ચેન્જ થઈ જાય ને કોલમ્બિયન ફોર્સ ચેન્જ થઈ જાય. તો તમે 12th ના ચેપ્ટર 1 ની અંદર ભણશો કે આ જે ફોર્સિસ છે, કોલમ્બિયન ફોર્સ કયો યા ઇલેક્ટ્રિક ફોર્સ કયો, ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન મીડિયમ, બટ ગ્રેવિટેશનલ ફોર્સ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ મીડિયમ. એને મીડિયમ હવે કાંઈ લેવા દેવા નથી. હા, ઇલેક્ટ્રિક ફોર્સ આપણે કહેતા હતા ઇટ ઇઝ એક્ઝર્ટ ડ્યુ ટુ વર્ચ્યુ ઓફ ચાર્જ. ચાર્જ હશે એને કારણે ઇલેક્ટ્રિક ફોર્સ હશે, બટ માસ હશે તો એને કારણે ગ્રેવિટેશનલ ફોર્સ હશે. અચ્છા, બે હોય તો એટ્રેક્ટિવ, ટૂંકમાં તો ગ્રેવિટેશનલ ફોર્સ આવી જાય ને એની અંદર ઇલેક્ટ્રિક ફોર્સ આવી જાય. બટ અત્યારે આપણે સેપરેટલી માસને એકોર્ડિંગ ડિસ્કશન કરી રહ્યા છીએ. સો ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ મીડિયમ. મીડિયમથી ઇન્ડિપેન્ડન્ટ છે. પછી તો કે ભાઈ શું કેવું સાહેબ ડાયરેક્શન? હા, તો કે ડાયરેક્શન તો છે જ તેને છોકરાઓ, વેક્ટર ક્વોન્ટિટી છે. વેક્ટર ક્વોન્ટિટી છે તો સર એની ડાયરેક્શન ક્યાં હશે? તો કે ભાઈ ડાયરેક્શન આપણે જોઈએ along the line joining of along the line joining of masses. જે માસ હોય ને કનેક્ટ કરતી, જોઈન્ટ કરતી લાઈન ને અલોંગ હોય. જેમ કે અહીંયા તમે જો આપણે એવું સમજી ગયા કે ભાઈ આ F12 આવ્યું, F21 આવ્યું, જો તો બંનેને કનેક્ટ કરતી લાઈન ને અલોંગ જ આવ્યું ને, તો ડાયરેક્શન આપણે લખી શકીએ ડાયરેક્શન અલોંગ ધી લાઈન જોઈનિંગ ઓફ માસીસ. અચ્છા, વેક્ટર ક્વોન્ટિટી એટલે ડાયરેક્શનની વાત આવી ગઈ. પછી આપણે યુનિટ ઓલરેડી મેં તમને પાછળ કીધેલો જ છે, બટ ફોર્સનો યુનિટ તો ન્યૂટન થશે. કેપિટલ જી જે છે એના ઉપરથી તમને એની છોકરાઓ ડાયમેન્શનલ ફોર્મ્યુલા બી પૂછી શકે. આ સર કેમ આવે, આનો એક્સપેરિમેન્ટ છે, બાકી ફાઇનલી તો તમારે વેલ્યુ યાદ જ રાખવાની છે. ઘણી વખત ક્વેશ્ચનમાં ગિવન બી હશે કે કેપિટલ જી ઇઝ ઇક્વલ ટુ આ લ્યો. જો તમને ગિવન હોય ત્યારે જે કઈ વેલ્યુ ગિવન હોય એ જ લેવાની. ગિવન ન હોય તો પછી તમારે 6.67 યા 20/3 એવી રીતના લેવાની. ઓકે, બીજી વાત, ઇટ ઇઝ ઇનવર્સ સ્ક્વેર લો. ઇટ ઇઝ ઇનવર્સ સ્ક્વેર લો. વ્યસ્ત વર્ગનો નિયમ, ઇનવર્સ સ્ક્વેર લો. ઓકે, ચલો ભાઈ, ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ કેપિટલ જી તમને લખતા આવડે એટલે હું અત્યારે એમાં કઈ ડિસ્કશન નથી કરતો. હવે ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન યા ન્યૂટન્સ ગ્રેવિટેશનલ લો, ઇટ ઇઝ એપ્લિકેબલ ઓનલી ફોર, એટલે આની આ GM1 M2 બાયસ કોઈ ગમે ત્યારે એપ્લાય નથી કરવા માંડવાના. એની કન્ડિશન છે, એ કન્ડિશન હોય ત્યારે જ એપ્લાય કરવાના છે. પહેલા તો ફોર્સ તો કે ભાઈ ઓલવેઝ એટ્રેક્ટિવ હશે નેચરમાં. પછી તો કે ભાઈ એની ડાયરેક્શન મેં તમને કહી દીધી અલોંગ ધ લાઇન જોઈનિંગ ઓફ ટુ પાર્ટિકલ, ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ મીડિયમ. ધેન ન્યૂટન્સ લો ઓફ મોશન નહીં, અહીંયા ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન, ન્યૂટન્સ લો of gravitation is applicable only for first
point masses applicable only for 2 point masses. Second, applicable only for 2 point masses to solid or hollow sphere. And third, applicable only for if distance between two objects is very large with respect to their dimension. ટૂંકમાં ગમે ત્યારે તમારે ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન G(m1 m2/r²) નથી એપ્લાય કરવા માંડવાનું. હું તમને અમુક PYQ કરાવીશ. આજે હોમવર્કમાં PYQ છે જ, મારી પાસે હોમવર્ક અહીંયા છે જ તમારું. સીધે સીધું G(m1 m2/r² કર્યું એટલે જવાબો નહીં આવે. ક્યારે એપ્લિકેબલ કરવાનો છે? ઇટ ઇઝ એપ્લિકેબલ ઓનલી ફોર 2 point mass. હા, point mass હોય બિંદાસ G(m1 m2/r² કરો. કાં તો તમે ટુ સોલિડ અને હોલો સ્ફિયર માટે એપ્લાય કરો. એવું કામ છે? એવું કામ સમજાવું, તમને પ્રૂવ કરાવી દઈશ કે એવું શું કામ કે ભાઈ સોલિડ અને હોલો સ્ફિયર માટે. ટૂંકમાં આવી રીતના તમારી સામે હોય ને છોકરાઓ, જો આ તમે નોટ સ્માર્ટ કરો ન કરો ધેટ્સ યોર ચોઇસ, કે પહેલા આમ હોવું જોઈએ, કાં તો પોઈન્ટ માસીસ m1 m2, ધેટ ઇઝ ઓકે. કામ હોવું જોઈએ આ એક સ્ફિયર, આ બીજો સ્ફિયર, ઓકે, તો બી એપ્લિકેબલ G(m1 m2/r²). સાહેબ આપણે તો અર્થ અને તમે તો સાહેબ મૂન વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ લગાડો છો. એમ કે સાહેબે કીધું ને સ્ફિયર માટે, એટલે સાહેબ અર્થ પરથી એક રોકેટ જતું હોય તો રોકેટ અને તમે અર્થ વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ તો G(m1 m2/r² થી જ તમે એપ્લાય કરો છો. તો સાહેબ એમાં રોકેટ ક્યાં સ્ફિયર છે? તો ત્રીજો પોઈન્ટ આવી ગયો કે રોકેટના ડાયમેન્શન અને અર્થના ડાયમેન્શન કરતા એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ વેરી લાર્જ છે. એટલા માટે એટલે મેં કીધું ને થર્ડ પોઈન્ટ, ઇફ ડિસ્ટન્સ બિટવીન ટુ ઓબ્જેક્ટ ઇઝ વેરી લાર્જ વિથ રિસ્પેક્ટ ટુ ધેર ડાયમેન્શન. માની લો અર્થ અને જુપિટરની વાત કરીએ તો અર્થ અને જુપિટરનું જે ડાયમેન્શન છે એની કરતા એની વચ્ચેનું ડિસ્ટન્સ વેરી લાર્જ છે. તો અર્થ અને જુપિટરને સ્ફિયર કન્સિડર કરો, નો કોઈ શેપ, એને પોઈન્ટ પાર્ટિકલ તરીકે જ તમે ટ્રીટ કરી શકો. અને પોઈન્ટ માસીસ માટે તો આપણો ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન વેલિડ છે. જેમ કે સ્ટાર તમને સ્કાયની અંદર જે દેખાય તમને પોઈન્ટ જ દેખાય, બટ તમને ખબર છે કે એકચ્યુઅલી તો એ અર્થ કરતા તે એના ડાયામીટરમાં લાર્જ હોઈ શકવાના છે. તો આ થર્ડ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે જો ડાયમેન્શન કરતા ડિસ્ટન્સ વધારે હશે ને તો એ પોઈન્ટ માસીસ થઈ ગયો, એટલે પાછું ઇનડાયરેક્ટલી પહેલો પોઈન્ટ તમારો ત્યાં ફૂલફિલ થઈ ગયો કે પોઈન્ટ માસીસ માટે એપ્લિકેબલ છે. પણ સાહેબ આપણે આમ ફાઇન કરતા હોય તો ચાલો, તમે લખવાનું નથી, ખાલી એક્ઝામ્પલ આપું છું. આ એક L માસનો રોડ છે, યુનિફોર્મ રોડ છે, M માસ L લેન્થ અને યુનિફોર્મ રોડ, અને બીજો એક પોઈન્ટ માં સ્મોલ m આમ પડ્યો છે. અને આ બંને વચ્ચે તમને ગ્રેવિટેશન ફોર્સ ફાઇન્ડ કરવાનું કે છે, ફાઇન્ડ ગ્રેવિટેશનલ ફોર્સ બિટવીન ધીસ ટુ ઓબ્જેક્ટ. તો સાહેબ હવે હું એવું કરી શકું કે આ આખો રોડ છે એનું બધું જ માસ એના સેન્ટર ઓફ માસ પર લઈ લઉં, અને છોકરાઓ આને હું ઘડીક કેપિટલ એમ કહી દઉં, બે અલગ પડે એટલા માટે, અને હું ફોર્મ્યુલા એપ્લાય કરી દઉં G, પછી એક માસ સ્મોલ m, બધું જ મેં એના સેન્ટર ઓફ માસ માટે લઈ લીધું, કેપિટલ M અપોન બંનેના વચ્ચેનો ડિસ્ટન્સ આ r ને L/2, ધેટ મીન્સ r પ્લસ L/2 હોલ સ્ક્વેર. આ આન્સર ખોટો આવે. આવી રીતના તમે બંને વચ્ચેનો ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝર્ટ ન કરી શકો, ફાઇન્ડ ન કરી શકો, કારણ કે ઈ G(m1 m2/r² કોની માટે એપ્લિકેબલ હતો? પોઈન્ટ માસ માટે. સાહેબ અહીંયા પોઈન્ટ માસ નથી, તમે પોઈન્ટ માસ લીધો તો ખરી સાહેબ, વાંધો હું આખા સેન્ટર ઓફ માસ માટે લઈ લો તો વાંધો હું? પ્રોબ્લેમ છે, સમજાવું તમને શું છે. પહેલા જોવો તો હાલો સેન્ટર ઓફ માસ ને જવા દો, તમે એક વસ્તુનો વિચાર કરો કે પહેલા આખા રોડનો આ એક પોઈન્ટ પાર્ટિકલ લ્યો, આખા m માસના રોડને ઘણા બધા પાર્ટિકલથી બનેલો વિચારો, આ પાર્ટિકલ ને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ r,
આ બીજો પાર્ટિકલ લ્યો તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ચેન્જ થઈ ગયું. ત્રીજો પાર્ટિકલ લ્યો તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ ચેન્જ થઈ ગયું. અચ્છા, ફોર્થ પાર્ટિકલ લ્યો તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ ચેન્જ થઈ ગયું. આ પાર્ટિકલ લ્યો બંને વચ્ચેનું ડિસ્ટન્સ ચેન્જ થઈ ગયું. તો અંદર ડિનોમિનેટરમાં આર સ્ક્વેર આવે છે, તો ડિસ્ટન્સ ચેન્જ થતા જાય છે. તો બધી જગ્યાએ ફોર્સ સેમ નો આવે ને, મારે ઇન્ટિગ્રેશન કરવું પડે ને. સાહેબ એમની એવરેજ લઈ લો ને. એમ એવરેજ ના લેવાય ને બકા. એમ એવરેજ થોડી લેવાય, કારણ કે ઇન્વર્સ સ્ક્વેર લો છે. તો અહીંયા મારે શું લેવા પડશે? એલિમેન્ટ લેવા પડશે. આની વચ્ચેનો હમણાં હું ફાઇન કરાવીશ. આપણે ટૂંકમાં 10-15 મિનિટમાં જ આ ક્વેશ્ચન તમને પૂછીશ ફરીથી પાછો. આની વચ્ચેનો ફોર્સ ફાઇન કરવું શું કરવાનું છે? કરવું છે, હાલો. એટલું સમજાઈ ગયું કે અહીંયા ઈચ એન્ડ એવરી પાર્ટિકલનું ડિસ્ટન્સ જુદું જુદું છે. એવરેજ લઈ ગયું છે નહીં, કારણ કે ઇન્વર્સ સ્ક્વેર લો છે. તો શું કરું? તો કઈ નહીં, તમે એક એલિમેન્ટ લઈ લો. એલિમેન્ટ મેં તમને સમજાવ્યું હતું, મારી અને તમારી રિસ્પેક્ટમાં એલિમેન્ટ છે. વિથ રિસ્પેક્ટ ટુ ધેટ રોડ, એ એક પોઈન્ટ પાર્ટિકલ જ છે. તો એલિમેન્ટ અને એ પોઈન્ટ માસ વચ્ચે gm1 m2 બાય સ્ક્વેર કરો. હવે એલિમેન્ટ ક્યાંથી ક્યાં? તો કે r થી લઈને r પ્લસ l સુધીની ઇન્ટિગ્રેટ કરી નાખો, આવી જાય જવાબ. તો ત્યાં તમારે એલિમેન્ટ લઈને ખંડ લઈને કામ કરવું પડશે. એટલા માટે ટૂંકમાં પહેલા તમને એ સમજાવવાનું, મેં અહીંયા તમને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો આ એક્ઝામ્પલ થ્રુ, કે ભાઈ એ પોઈન્ટ માસીસ માટે જ શું કામ એપ્લિકેબલ છે, રોડ અને એમ વચ્ચે નો લાગે. એટલે પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. પછી બીજો પોઈન્ટ આપણે જોઈએ. પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. ત્રીજો પોઈન્ટ મેં સમજાવી દીધો કે ભાઈ ડિસ્ટન્સ વેરી લાર્જ હોય ડાયમેન્શન કરતા, તો એ પોઈન્ટ પાર્ટિકલ જ થઈ ગયો, એટલે ઈ બી એપ્લિકેબલ છે. હવે સેકન્ડ હું તમને એક વખત કહી દઉં, ટુ સોલિડ ઓર હોલો સ્ફિયર માટે એપ્લિકેબલ છે પાછું. મીન્સ કે આમ હોય. આ સેકન્ડ પોઈન્ટને હું થોડો એલિબ્રેટ કરું છું તમારી સામે, કે આવી રીતના આપણે એક સ્ફિયર લીધો, આમ બે સ્ફિયર લીધા, એક આ બીજો. માની લો આ જે છે આ રેડિયસ નો m1 માસ નો સ્ફિયર, અને આ જે છે એ r2 રેડિયસ નો m2 માસ નો સ્ફિયર. અને હું એમ કહી દઉં છું કે આ બંને વચ્ચેનું જે સેપરેશન જે છે, બંને વચ્ચેનું જે સેપરેશન જે છે એ લેટ્સ એઝ્યુમ સ્મોલ r છે. તો અહીંયા તમે એવું કહી શકો કે આખો સ્ફિયર છે એનું બધું માસ એના સેન્ટર ઓફ માસ પર કોન્સન્ટ્રેટ થયેલું છે, એના સેન્ટર ઉપર કોન્સન્ટ્રેટ થયેલું છે. એટલે આખો સોલિડ સ્ફિયર m1 છે જ નહીં. સમજી લો, સ્ફિયર નથી, એક પોઈન્ટ પાર્ટિકલ જ છે m1 માસનો. આખો સ્ફિયર છે જ નહીં, એક પોઈન્ટ પાર્ટિકલ જ છે m2 માસનો. અને અહીંયા તમે એપ્લાય કરી દો g m1 m2 બાય r સ્ક્વેર. તો અહીંયા તમારો આન્સર કરેક્ટ આવે છોકરાઓ. હા, કરેક્ટ થઈ જશે. અહીંયા તમે ફોર્સ ફાઇન્ડ કરવા જાઓ તો g m1 m2 અપોન r સ્ક્વેર લખો. સાહેબ આવું તમે રોડમાં પાછું ના પડી કે સેન્ટર ઓફ માસ ન લઈ શકાય, આમાં તમે કહો છો લઈ શકાય. તો હું સમજવાનું અમારે? આ એક્સેપ્શન છે? ના, એક્સેપ્શન નથી, આની પાછળ લોજિક છે. હું લોજિક સમજાવું. ટૂંકમાં સ્ફિયર હશે ને, સ્ફિયર ચાહે હોલો હોય ચાહે સોલિડ હોય, પહેલા તમે અત્યારે મારી વાતને યાદ રાખી લો, પછી હું પૂરું કરી દઉં તમને. કે ટૂંકમાં કાં તો પોઈન્ટ માસ માટે એપ્લિકેબલ, કાં તો સોલિડ અને હોલો સ્ફિયર માટે. સ્ફિયરના કેસની અંદર તમે એવું એઝ્યુમ કરી લો કે બધું જ માસ અહીંયા બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ નથી, બધું માસ એના સેન્ટર ઓફ માસ પોઈન્ટ પર જ છે, અને પોઈન્ટ પાર્ટિકલ બની ગયા, એટલે gm1 m2 બાય સ્ક્વેર એપ્લાય કરી દો. અને ઇફ ડિસ્ટન્સ બિટવીન ટુ ઓબ્જેક્ટ ઇઝ વેરી લાર્જ, તો એ એપ્લિકેબલ છે. હવે હું અહીંયા તમને સાથે સાથે આનું અન્ડરસ્ટેન્ડિંગ આપું, બટ એ પહેલા એક પોઈન્ટ અહીંયા લખવાના રહી નથી જતા ને? નહીં, ઓલમોસ્ટ બધું આવી ગયું છે. ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ મીડિયમ, વેક્ટર ક્વોન્ટિટી એટલે ડાયરેક્શન આવી ગઈ, ઇન્વર્સ સ્ક્વેર લો છે, અને ક્યારે એપ્લિકેબલ છે એ પણ મેં તમને સમજાવી દીધું છે. હવે હું તમને એમ કહું છું વાય. અચ્છા, એક વાત લખી નાખજો આની અંદર જ, તે એક પોઈન્ટ લખી નાખજો, તરત જ તે તમને હેલ્પ કરશે આ વસ્તુ ક્લેરિટી આપવામાં. કે આમ હોય ને છોકરાઓ, આમ એક આ હેમિસ્ફિયર છે, હેમિસ્ફિયર સામે આ બીજો હેમિસ્ફિયર છે, આ બી હેમિસ્ફિયર છે, અને આ બંને વચ્ચેનું અહીંથી ડિસ્ટન્સ જે છે, આ ડિસ્ટન્સ ઈ આર છે.
હું અહીંયા એવું એઝ્યુમ નહીં કરી શકું. હેમિસ્ફિયર છે, મેં તો સ્ફિયર માટે કીધું. તમે ભણી ગયા છો હેમિસ્ફિયરમાં એનું સેન્ટર ઓફ માસ અહીંથી 3r/8 હોય. માની લો કેપિટલ આર એની રેડિયસ હોય તો 3r/8 પર અહીંયા ક્યાંક એનું સેન્ટર ઓફ માસ હશે અને આનો સેન્ટર ઓફ માસ આમ ક્યાંક 3r/8 પર અહીંયા ક્યાંક હશે. તો અહીંયા હું આમ લખવા જાઉં ને દેટ ઇઝ g(m1 m2) અપોન બંને વચ્ચેનું ડિસ્ટન્સ r પ્લસ 2 ટાઈમ્સ 3r/8 r પ્લસ 2 ટાઈમ્સ 3 કેપિટલ r/8 હોલ સ્ક્વેર. તો આન્સર ખોટો આવે કારણ કે હેમિસ્ફિયર થઈ ગયું. હેમિસ્ફિયરમાં આ હેમિસ્ફિયરની અંદર ઈચ એન્ડ એવરી પોઈન્ટ જે છે, આ ઈચ એન્ડ એવરી પોઈન્ટ એ અહીંથી અલગ અલગ ડિસ્ટન્સ પર હોય. હું અહીંયા ખાલી કમ્પ્લીટ સ્ફિયર હોય તો જ હું એવું એઝ્યુમ કરી શકું કે બધું જ માસ એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ છે. એવું શું કામ પણ સર એ સમજાવું છું. આ પોઈન્ટ મેં એક અહીંયા તમને કહી દીધો. જો આવું હોત તો પાછું તમે g(m1 m2)² એપ્લાય ન કરી શકો કારણ કે આ નથી પોઈન્ટ માસ, નથી સોલિડ કે હોલો સ્ફિયર, અને આ એટલા ડિસ્ટન્સે મૂક્યા છે કે એની ડિસ્ટન્સ બંને વચ્ચે ડિસ્ટન્સ એટલું લાર્જ નથી કે એના ડાયમેન્શન કરતા વધી જાય. પણ આ જ બે હેમિસ્ફિયરને તમે સ્મોલ r વેરી વેરી ગ્રેટર ધેન 3r/8, સોરી સ્મોલ r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન કેપિટલ R, બે હેમિસ્ફિયરને વેરી લાર્જ ડિસ્ટન્સે મૂક્યા હો, ટૂંકમાં બંનેની રેડિયસ 1 મીટર છે, તમે એને 1000 કિલોમીટર મૂકી દો તો એ પાછા પોઈન્ટ માસ જ છે, અને તો પાછું g(m1 m2)² એપ્લિકેબલ છે. એલા ખબર પડી ભાઈ? અહીંયા સુધી ક્લેરિટી બની ગઈ બધાને? ભુજ ઓકે ફાઇન. હવે હું તમને એમ કહેતો તો આપણે હેડિંગ આપી દઈએ y ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન, ન્યૂટન્સ લો ઓફ gravitation is applicable for solid or hollow sphere. For solid or hollow sphere. ચાલો, શા માટે એપ્લિકેબલ છે જણાવી દઈએ આપણે. હું તમને એમ કહું છું કે અહીંયા તમે આવી રીતનો એક હોલો સ્ફિયર લો કે સોલિડ સ્ફિયર વોટએવર, એક સ્ફિયર આપણે લીધો, એની રેડિયસ જે છે એ હું કેપિટલ R કહી દઉં છું. માસ અહીંયા બધી જગ્યાએ આવી રીતના પડ્યું હશે, કેપિટલ M માસ છે. હવે અચ્છા આને માસ છે, હા સાહેબ એને માસ છે. અહીંયા હું બીજો એક ટેસ્ટ માસ રાખું છું m0, આને હું ટેસ્ટ માસ કહી દઉં છું. પરીક્ષણ દળ. ટેસ્ટ માસ શું કામ આવ્યો પહેલા એ સમજાવી દઉં કારણ કે આજે આનો ઉપયોગ આવવાનો જ છે, તમારે શીખવું જ પડશે, હું થોડું વહેલા શીખવાડું છું. ટેસ્ટ માસ એવું શું કામ કીધું? જો હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું છોકરા. માની લો તમે બહારથી કોઈક મેગ્નેટ લાવ્યું, ચુંબક, એ મેગ્નેટ કામ કરે છે કે નહીં એ તમને ક્યારે ખબર પડશે? એની નજીક તમે કોઈ ખીલી લાવો, આયરનની કોઈ વસ્તુ લાવો તો ખબર પડશે. હવે તમારી આયરનની વસ્તુ તમે નજીક લાવતા હોય કે મેગ્નેટની નજીક બીજું મોટું મેગ્નેટ, બહુ મોટું મેગ્નેટ લાવતા હો, તો કે ભાઈ નાનું એવું મેગ્નેટ હોય બાયણામાં ઓલું આપણે ચોંટાડીશ તો એ નક્કી કરવા માટે આયરનની ખીલી, ટૂંકમાં આયરનની કોઈ વસ્તુ હું લાવું તો મને ખબર પડી જાય કે આ મેગ્નેટ કામ કરે છે કે નહીં. એમ તમે જુઓ તો આ એક કેપિટલ M માસનો સ્ફિયર છે. સ્ફિયર માસ છે એટલે એને એની સરાઉન્ડિંગમાં એનું ગ્રેવિટેશનલ ફિલ્ડ, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોવાનું. હવે મેં એમ કીધું કે આ કેપિટલ M માસનો સ્ફિયર હતો, આ m0 માસ ટેસ્ટ માસ એટલે કીધું કે આની આજુબાજુ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે કે નહીં. દળની નજીક બીજું એક દળ આવે, માસની નજીક માસ આવે તો ગ્રેવિટેશનલ એટ્રેક્ટિવ ફોર્સ લાગે છે કે નહીં એ ચેક કરવા માટે બીજો ટેસ્ટ માસ લાવ્યો. આનું માસ વેરી સ્મોલ છે, ટૂંકમાં આ 10 kg નો હશે ને તો આ માંડ 100 ગ્રામ નો હશે. ટૂંકમાં આનું માસ વેરી લેસ છે ને એનું પોતાનું એની સરાઉન્ડિંગમાં એટલું બધું
ગ્રેવિટેશનલ ફિલ્ડ નથી. મેં કીધું એમ કે નાના ચુંબકની નજીકમાં પછી બહુ મોટું એવું ચુંબક ન લઈ આવે, કે નહીતર આપણે જેની ઇફેક્ટ માપવી છે એ જ ન મપાય. એટલે આ ટૂંકમાં કેપિટલ એમ છે ના M0 છે. હવે અહીંથી આને હું છોડીશ તો આ કેપિટલ એમ સ્મોલ M0 ને શું કરશે તો કે એટ્રેક્ટ જ કરશે સાહેબ, ડેફિનેટલી એટ્રેક્ટ જ કરવાનો છે. અચ્છા, કારણ કે ગ્રેવિટેશનલ ફોર્સ એટ્રેક્ટિવ ફોર્સ છે, તો એટ્રેક્ટ કરીને ક્યાં જશે, ક્યાં તો કે જેવું એને એટ્રેક્ટ કરશે એટલે આવી ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં આમ એટ્રેક્ટ થશે. ઓકે, એને તમે અહીંયા મૂક્યો હોત તો માની લો M0 નું અહીંયા મૂકું તો સાહેબ શું થાય સાહેબ, અહીંયા મૂકું તો શું થાય સાહેબ, અહીંયા મૂકી જવું તો હાલો તો એ સાહેબ, અહીંયા મૂકી જવો તો હાલો તો એ સાહેબ, અહીંયા મૂકી જવો તો પછી તમે જો શું થાય છે. હાલો મેં બધી જગ્યાએ મૂક્યા, આ પેલા અહીંથી આ જે છે આમ એટ્રેક્ટ થયો, માની લો અહીંથી આમ મૂકી દો તો એ શું થવાનું, આમ નજીક એટ્રેક્ટ આમ જવાનું, એની તરફ જવાનો 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 આમ જ જવાનું. સાહેબ તમે બધી લાઈન સેન્ટર ઉડી કેમ ખેંચો, એટલે નથી ખેંચતો, બસ આમ તો જવાનો ને. હાલ ગયો, હાલ હવે સાહેબ તમે સેન્ટર ઉડી ન ખેવો, હાલ અહીંથી મૂક્યો હતી જવાનો તો આમ જ તે ને બકા. ઓકે, અચ્છા બકા જવાનો તો આમ જ તે ને, એ તરફ જ જવાનો, હાલ બકા એ જવાનો તો આમ જ તે ને. તમે જોવો તો આ બધી લાઈનને તમે આ બધી લાઈનને અહીંથી આમ એક્સટેન્ડ કરો તો આને અહીંથી આમ એક્સટેન્ડ કરો તો અહીંથી આમ એક્સટેન્ડ કરો તો અહીંથી આમ એક્સટેન્ડ કરો તો અહીંથી આમ જ જવાનું તમે એક્સટેન્ડ કરો તો અહીંથી તમે મૂકો તો આમ જ જવાનું, અહીંથી આમ એક્સટેન્ડ કરો તો તમને એમ લાગે કે હારો આ ઓલો પોઈન્ટ માસ છે ને એ ખરેખર સ્ફિયર તરફ નથી જતો, એટ્રેક્ટિવ ફોર્સને કારણે સ્ફિયરના સેન્ટર તરફ જાય છે. અને એટલા માટે હું એઝ્યુમ કરી શકું કે આખો તમારો સોલિડ સ્ફિયર હોય કે હોલો સ્ફિયર હોય એનું બધું માસ એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલું છે એવું તમે માની શકો, એના સેન્ટર ઓફ માસ પર કોન્સન્ટ્રેટ થયેલું છે એવું તમે માની શકો, અને તમે બે પોઈન્ટ માસ તરીકે GM1 M2 બાય સ્ક્વેર એપ્લાય કરી શકો. અને હું જ્યારે ટેસ્ટમાં શું કામ રાખ્યો, કારણ કે આનું માસ મારે એટલું લાર્જ નથી લેવાનું કે જેટલું આ જે છે આપણો કેપિટલ એમ માસનો સ્ફિયર એ હોય. કારણ કે નહીતર શું થશે કે કેપિટલ જેમ માસ વધારે એમ એનું ગ્રેવિટેશનલ ફિલ્ડ એ વધારે, કારણ કે ઇટ ઇઝ ડ્યુ ટુ વર્ચ્યુ ઓફ માસ, માસને લીધે છે. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ગ્રેવિટેશનલ ફિલ્ડ જે છે એ તો રિયલ છે, ફિલ્ડ લાઇન્સ જે છે એ આપણી ઇમેજનરી છે, જેના વિશે આપણે આગળ ચેપ્ટર 1 માં ભણશું ઇલેક્ટ્રિક ફિલ્ડમાં. તો ટૂંકમાં વાય ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન ઇઝ એપ્લિકેબલ ફોર સોલિડ ઓર હોલો સ્ફિયર, એનો મેં તમને અહીંયા આન્સર આપ્યો. આ JAH અનિરુદ્ધ કોણ છે ભાઈ? JAH 78 અનિરુદ્ધ. અને કેમેરા શરૂ કરાવો તો. હેલો હા સર, એ જામનગર હરિયાનો સ્ટુડન્ટ છે, ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ છે. ઠીક છે, હા, એ ઘરેથી જોઈન થયેલો છે. ઓકે. તો આ આપણો ટૂંકમાં આ ટેસ્ટ માસ મેં એટલા માટે કીધું કે હું આનું ગ્રેવિટેશનલ ફિલ્ડ મેઝર કરવા જાઉં છું તો આ એટલું લાર્જ ન હોવું જોઈએ ને કે આના ફિલ્ડને ચેન્જ કરી નાખે. હું એક નાના એવા મેગ્નેટના મેગ્નેટિક ફિલ્ડને માપવા માંગતો હોઉં કે આયરન એને એટ્રેક્ટ કરે છે કે રિપલ કરે છે, એની બદલે બીજું મોટું મેગ્નેટ લઈ લઉં તો ઓલું બીજું મોટું મેગ્નેટ આને એટ્રેક્ટ કરી જાય, તો મારો આનો કોઈ મિનિંગ નહીં રહે ને, એટલા માટે. તો ટૂંકમાં આ બધો થિયોરોટિકલ પોર્શન હતો છોકરાઓ, જેમાં મેં તમને સમજાવ્યું કે શા માટે આપણા, બાકી છેલ્લે તો તમારે પછી આ યાદ જ રાખવાનું છે કે કાં તો પોઈન્ટ માસ માટે એપ્લિકેબલ છે, કાં તો સોલિડ અને હોલો સ્ફિયર માટે, અને કાં તો થર્ડ કેસ. ચાલો હવે આપણે અમુક પ્રોબ્લેમ ભણીએ, પણ એના પહેલા ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશનનું વેક્ટર ફોર્મ ભણીએ. વેક્ટર ફોર્મ of Newton's law of gravitation. Newton's law of gravitation. સદિશ સ્વરૂપ ભણીએ, સદિશમાં પૂછાય તો શું કરવાનું. GM1 M2 બાય સ્ક્વેર તો આપણને મેગ્નિટ્યુડ વાઇઝ ખબર જ છે,
વેક્ટર ફોર્મ બી આપણે સાથે સાથે એક વખત જોઈ લઈએ. તો યાર આને હું તમને થોડું જો અલગ રીતે સમજાવું છું, પછી હું કહી દઈશ. પેલા વાય કોઓર્ડિનેટ, આ એક્સ કોઓર્ડિનેટ અને આ ઝેડ કોઓર્ડિનેટ. એટલે આપણે અહીંયા કહી દઈએ છીએ આ એક્સ, આ વાય, આ ઝેડ. અચ્છા, અહીંયા જે છે તમારું ઓરિજિન છે, આ ઓ છે. અહીંયા એક m1 માસનો પાર્ટિકલ છે, m1 માસનો પાર્ટિકલ છે. એનું છોકરાઓ પોઝિશન વેક્ટર, કારણ કે એક્સ વાય ઝેડ માં છે તો હું પોઝિશન વેક્ટર કીધું, એનો પોઝિશન વેક્ટર r1 વેક્ટર કહી દઈએ. આ એનો જે પોઝિશન વેક્ટર છે that is r1 વેક્ટર, એના હું કોઓર્ડિનેટ કીધું x1, y1, z1. પછી બીજો જ એવો એક પાર્ટિકલ m2 છે, એના હું પોઝિશન વેક્ટર r2 વેક્ટર કહી દઉં છું. અને ઈ જે છે ઈ r2 વેક્ટર કહી દઈએ આપણે. એના માટે એના કોઓર્ડિનેટ હું x2, y2, z2 કહી દઉં છું. હવે જો તમને જનરલી જરૂરી નથી કે તમને આવી રીતના એને r1 r2 ને આવી રીતના આપ્યું હોય, x y z ડ્રો કરીને આપ્યું હોય. તમને તો એને બે પાર્ટિકલ જ આપ્યા હોય, m1 અને m2. જરૂરી નથી કે આવી રીતના ફિગર એ ડ્રો કરીને આપી હોય. હું તો તમને આ વસ્તુ સહેલી પડે એટલા માટે કહી રહ્યો છું. આવી રીતના તમને તો એને કીધું કે 10 kg નો પાર્ટિકલ છે અને 25 kg નો પાર્ટિકલ છે. 10 kg ના કોઓર્ડિનેટ આપી દીધા 1 3 5, ઓલાના આપી દીધા 4 6 5, એવી રીતના આપી દીધા અલગ અલગ તમને. હવે આમાં બે વસ્તુ છે યાર, તમને ફોર્સ શેમાં પૂછે છે. હું પહેલા લખું છું F21 વેક્ટર. તો તમારે શું લખવાનું ઈ જોઈ લો પહેલા. અહીંયા આપણે અહીંયા પહેલા ફાઇન્ડ કરવા જઈ રહ્યા છીએ F21. F21 નો મીનિંગ સમજાવવો જોઈએ કે સેકન્ડ પાર્ટ, ત્યાં તો તમને લખ્યું છે ફોર્સ ઓન પાર્ટિકલ 2 ડ્યુ ટુ 1, ક્લેરિટી સાથે જ લખીને આપ્યું છે. તો સેકન્ડ પર ફર્સ્ટ નું ફોર્સ F21. અચ્છા, મેગ્નિટ્યુડ વાઇઝ તો આપણને બધાને લખતા બહુ સરસ રીતે આવડે છે. ધેટ ઇઝ G m1 m2 upon r સ્ક્વેર. આ મેગ્નિટ્યુડ વાઇઝ છે. સર ડાયરેક્શન વાઇઝ કયું થયું? તો કે મારે સેકન્ડ પર પહેલાને લીધે લાગતો ફોર્સ જોઈએ છે. તો પહેલા તો આ ફોર્સ ઓલવેઝ એટ્રેક્ટિવ હોય નેચરમાં, અને એની ડાયરેક્શન મેં તમને બહુ સારી રીતે સમજાવી છે કે એની જે ડાયરેક્શન જે છે એ છોકરાઓ બંને પાર્ટિકલને કનેક્ટ કરતી લાઈન પર જ હોય. આ માની લો બંને પાર્ટિકલને કનેક્ટ કરતી લાઈન. તો ફર્સ્ટ આનો મિનિંગ શું થયો? સેકન્ડ પર ફોર્સ કોને લીધે? તો કે સેકન્ડ પર ફોર્સ તમારે ફાઇન્ડ કરવાનું કીધું છે પહેલાને લીધે. તો બીજા પર પહેલો એટ્રેક્ટિવ ફોર્સ આમ જ લગાડે. આ જે છે that is F21 વેક્ટર. that is F21 વેક્ટર. અચ્છા સાહેબ, તમે મને r1 એટલે ઓરિજિન થી m1 ની પોઝિશન આપી, r2 એટલે ઓરિજિન થી m2 ની પોઝિશન આપી. મારે તો સાહેબ અહીંયા m1 m2 વચ્ચેની પોઝિશન જોઈ છે. નો પ્રોબ્લેમ. આ જે છે તે ડોટેડ લાઈન આપણે આ ડ્રો કરી, આ ડોટેડ લાઈન, આ તારું r વેક્ટર. કારણ કે જો મેં g m1 m2 by r કીધું તો r એટલે પોઝિશન વેક્ટર. જો ઘણાનામાં એ ડાઉટ રહે. પહેલા r1 કોનો પોઝિશન વેક્ટર? તો કે પહેલા પાર્ટિકલનો. કોની રિસ્પેક્ટમાં? ઓરિજિનની રિસ્પેક્ટમાં. r2 પોઝિશન વેક્ટર m2 નો. કોની રિસ્પેક્ટમાં? ઓરિજિનની રિસ્પેક્ટમાં. મારે અહીંયા r જોઈ છે, મીન્સ કે મારે બંને પાર્ટિકલ વચ્ચેનો ડિસ્ટન્સ જોઈએ છે. તો r મેં બંને પાર્ટિકલ વચ્ચેનો ડિસ્ટન્સ કહી દીધું. અને હંમેશા તમારો આ r વેક્ટર ને F21 બી
ઓપોઝિટમાં જોઈએ, કારણ કે મેં M12 મારે પહેલાને લીધે બીજા પર લાગતો ફોર્સ જોઈએ છે, તો મેં પહેલા અને બીજા વચ્ચેનો પોઝિશન વેક્ટર આર વેક્ટર ફાઇન્ડ કર્યો. પણ તમને ખબર જ છે કે પહેલો બીજા પર આ આર કેરેટ હશે તો એટ્રેક્ટિવ ફોર્સ તો ઓલવેઝ શું કરાવ એની તરફ જ એટ્રેક્ટ કરે, તો આર અને F21 એ ઓપોઝિટ આવવાનો. તો હવે મારે આ જ વસ્તુને માની લ્યો વેક્ટોરિયલી લખવી હોય તો વેક્ટોરિયલી આમ લખાય. સાહેબ તમે આ બધું શું કર્યું હે? જો તો મેગ્નિટ્યુડ એટલે GM1 M2 બહાર થાય. અચ્છા વેક્ટર એટલે આપણે શું ભણ્યા હતા યાદ કરો. પાછું તમારું વેક્ટર કોઈ દી જવાનું નથી. વેક્ટર એટલે મેં કીધું હતું મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર. યાદ કરો ગુજરાતી મીડિયમ વાળા કે સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો મૂલ્ય મેં લખ્યું એકમ સદિશ યુનિટ વેક્ટર આર કેરેટ છે સાહેબ. આગળ માઇનસ શું કામ લખ્યું? કારણ કે તમારો આર વેક્ટર અને F21 બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે ને, બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે માઇનસ. માઇનસ સાઇન તો એમ દેખાડે છે કે તમારો પોઝિશન વેક્ટર. કોનો પોઝિશન વેક્ટર? તો કે ભાઈ જેના પર ફોર્સ લાગે છે એનો અને જે ફોર્સ લગાડે છે એ બંને વચ્ચેનો પોઝિશન વેક્ટર અને તમારું ગ્રેવિટેશનલ એટ્રેક્ટિવ ફોર્સ બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન એટલે માઇનસ એફ. સાહેબ આમ તો આ બધું ઠીક છે, ખબર પડે છે, કારણ કે યુનિટ વેક્ટર આવે. યુનિટ વેક્ટરની ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ, ધેટ ઇઝ વેક્ટર ઇન અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. તો આને હજી ઓર સિમ્પ્લિફાય કરીને હું લખી શકું ધેટ ઇઝ F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ G M1 M2 અપોન આર કેરેટ એટલે લખાય આર વેક્ટર અપોન મેગ્નિટ્યુડ એટલે અહીંયા આર ક્યુબ થઈ જાય. તો આવી રીતના તમે લખી શકો. મેં આ આર કેરેટની જગ્યાએ લખ્યું. આપણે આર કેરેટ એટલે આર વેક્ટર અપોન આર આવું લખી શકીએ. સાહેબ આમાં આ આર કેરેટમાં તમે હેડ કેમ M2 પર જ રાખી, ટેલ M1 પર જ રાખી, ઊંધું કેમ ન કર્યું? તો આ તમે યાદ રાખજો હંમેશા કે આર કેરેટ જે છે ને આર કેરેટ એમાં છે ને આર કેરેટ માટે હેડ છે ને ઈ ક્યાં રાખવાની અને ટેલ ક્યાં રાખવાની હું તમને કહી દઉં. હેડ જે છે ઓન mass at which force to be found અને tail on mass at which due to force to be found. ટૂંકમાં હેડ ક્યાં રાખવાની? ઓન માસ એટ વિચ ફોર્સ ટુ બી ફાઉન્ડ. ટૂંકમાં એ પોઈન્ટ પર કે જ્યાં આપણે બળ જોતું છે, જેના પર બળ જોતું છે. ઓન માસ એટલે દળ પર, એટ વિચ ફોર્સ ઇઝ ટુ બી ફાઉન્ડ. ફોર્સ ઇઝ ટુ બી ફાઉન્ડ. ટૂંકમાં એ જગ્યા પર કે જ્યાં આપણે બળ જોઈએ છે, ઈ માસ પર, ઈ દળ પર કે જે દળ પર આપણે બળ જોઈએ છે. અને ટેલ ક્યાં રાખવાની? જેના લીધે બળ ઓન માસ એટ વિચ ડ્યુ ટુ ફોર્સ ટુ બી ફાઉન્ડ. ડ્યુ ટુ માસ ઓન માસ એટ વિચ ફોર્સ ઇઝ ટુ બી ફાઉન્ડ. એટ વિચ ડ્યુ ટુ ફોર્સ ટુ બી ફાઉન્ડ કે જેને લીધે ઓન માસ એટ વિચ ફોર્સ ટુ બી ફાઉન્ડ. ટૂંકમાં આ જે છે એ એવું હું કહેવા માંગુ છું કે ઓન માસ એટ વિચ ડ્યુ ટુ ફોર્સ ઇઝ ટુ બી ફાઉન્ડ કે જેને લીધે મારે બળ જોઈએ છે. અહીંયા જેના પર બળ જોઈએ છે, જેના પર એટલે ઓન માસ એટ વિચ ફોર્સ ઇઝ ટુ બી ફાઉન્ડ, ઓન માસ એટ વિચ ડ્યુ ટુ ફોર્સ ટુ બી ફાઉન્ડ. ટૂંકમાં જેને લીધે અને જેના પર. જેને લીધે ત્યાં ટેલ રાખવાની, જેના પર ત્યાં હેડ રાખવાની. તો આ તમારું છોકરો F21 વેક્ટર થઈ ગયું. કામ પૂરું થઈ ગયું. હવે આર વેક્ટર કેમ ફાઇન્ડ થવાનું? તમને ખબર જ છે યાર, ફર્સ્ટ વેક્ટરના હેડમાં સેકન્ડની ટેલ રિઝલ્ટન્ટ. તો આના ઉપરથી આમ ન લખી શકું છોકરાઓ કે R1 વેક્ટર ફર્સ્ટના હેડમાં સેકન્ડની ટેલ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ. તમારી પાસે R2 વેક્ટર આવી ગયું તો તમે અહીંથી આર વેક્ટરને સબ્જેક્ટ કરો તો R2 માઇનસ R1 કરવાનું. પહેલા વેક્ટર ફોર્મમાં ફાઇન્ડ કરો અને પછી મેગ્નિટ્યુડમાં લખી નાખો. ચલો
હું એક મોડ્યુલના ક્વેશ્ચનથી જ તમને આ સમજાવી દઉં, એક PYQ ના જેવો પછી હોમવર્કમાં આપું છું, કે જેથી કરીને તમને આમાં કઈ રીતના આન્સર સુધી પહોંચવું, શું કરવું, એનો અંદાજ આવી જાય. આ તો મેં તમને વેક્ટોરિયલી બધું સમજાવ્યું આખું. ચલો એક એક્ઝામ્પલ લઈએ આપણે. જો એક્ઝામ્પલમાં હું એક્ઝેક્ટલી મોડ્યુલનો જ એક્ઝામ્પલ લઉં છું, એટલે તમને ક્યાંય પ્રોબ્લેમ ન થાય કોઈને. લેવલ 2 નો ક્વેશ્ચન નંબર 11 છે આપણા મોડ્યુલમાં. લેવલ 2 નો 11મો ક્વેશ્ચન છે. The position vector of the object of mass 25 kg and 10 kg are 4, 7, 5 and 1, 3, 5 meter respectively. એટલે એક આવી રીતનો 25 kg નો પાર્ટિકલ છે અને એના કોર્ડિનેટ આપ્યા છે 4, 7, 5 અને બીજો એક પાર્ટિકલ છે 10 kg નો અને એના કોર્ડિનેટ આપ્યા છે 1, 3, 5. Obtain the vector representing the gravitational force on 25 kg object by 10 kg object. So મારે આને માની લો, આને હું m1 પાર્ટિકલ કીધું અને m1 માસ કીધું અને m2 માસ કીધું, તો મને એને પૂછ્યું છે obtain the vector representing the gravitational force on 25 kg by 10 kg. એટલે ઓન એટલે આના પર, આના વડે, એટલે મારે શું ફાઇન્ડ કરવાનું છે? F12 વેક્ટર, ફોર્સ ઓન પાર્ટિકલ 1 ડ્યુ ટુ પાર્ટિકલ 2. ઓકે સર. સાહેબ આવી રીતના થોડા હોય. જો મેં તમને પહેલા સમજાવ્યું કે અહીંયા હું ધારું તો આવી રીતના લાંબુ બી કરી શકું, એક્સ વાય ઝેડ એક્સિસ ડ્રો કરું ને એમાં પછી 1, 3, શું કે પેલા શું કે છે કે ને બાપા, હા 4, 7, 5. ખરેખર તમે જોવા જાવ તો 25 kg વાળો અહીંયા આવે, કારણ કે 25 kg એક્સ એક્સિસ પર 4 પર છે અને 10 kg વાળો એક્સ એક્સિસ પર 1 છે. રાઈટ? ખરેખર મારે આમ કે એક્સ એક્સિસ ના કોર્ડિનેટ જુઓ તો આ 1 અને આ 4, તો હું અહીંયા માની લો આમ લેતો, પણ આપણે એવું કઈ ચિંતા જ નથી કરવાના. મેં આમને લખી નાખ્યું 25 kg ને 10 kg બેના કોર્ડિનેટ. અચ્છા, હવે મારે તમને અહીંયા ફોર્મ્યુલા ખબર છે કે ભાઈ મારે લખવાનું આવશે -g m1 m2 upon r³ into r વેક્ટર. આવું હતું? હા સાહેબ, આ રહ્યું આવું કીધું. સાહેબ એમાં આર વેક્ટરમાં તમે હેડ ક્યાં ડ્રો કરવાની કીધી હતી? ઓન માસ એટ વિચ ફોર્સ ઇઝ ટુ બી ફાઉન્ડ. તો કે સાહેબ કોના ઉપર ફોર્સ પોઈન્ટ કરવાનું છે? 25 kg પર. કોણ એક્ઝેક્ટ કરે છે? 10 kg. તમારે હેડ ક્યાં કરવાની? હેડ જેના પર ફોર્સ ફાઇન્ડ કરતા હોય. કોના પર ફોર્સ ફાઇન્ડ કરીએ છીએ? 25 kg પર. તેના ઉપર મેં ફોર્સ ફાઇન્ડ કરી, સોરી એના ઉપર હેડ કરી. અને ડેફિનેટલી એક વાત પાકી થઈ ગઈ ને કે આ તમારો આર વેક્ટર આવી ગયો. આ તમારો આર વેક્ટર આવી ગયો. હા સર, આર વેક્ટર આવી ગયો. અને જો ને આગળની માઇનસ સાઇન શું દેખાડે છે કે F12 ને આર ઓપોઝિટ છે. યસ, કરેક્ટ છોકરો, કે આર વેક્ટર મેં આમ ડ્રો કર્યો અને 10 kg 25 kg ને એટ્રેક્ટ જ કરવાનું છે ને, ડેફિનેટલી એટ્રેક્ટ કરશે. એ આમ એટ્રેક્ટ જ કરશે. તો 1 પર સેકન્ડ ને લીધે ફોર્સ આ ડાયરેક્શનમાં જોવાનું છે. તો F12 વેક્ટર અને આર વેક્ટર બે ઓપોઝિટ છે, એટલે આગળ માઇનસ આવી ગઈ. ચાલો સાહેબ, હવે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કર બેટા. F12 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ g ની વેલ્યુ પુટ કર 6.67 into 10⁻11. m1 જો બેટા, m1 that is 25 kg, m2 that is 10 kg. અચ્છા, r નો ક્યુબ કરવાનો, એની માટે તારે r વેક્ટર. અચ્છા, r વેક્ટર ફાઇન્ડ કરવા શું કરીશ? તો કે જો ભાઈ અહીંયા મેં તને પાછળ સમજાવ્યું હતું કે r2 કેરેટમાંથી, સોરી r2 વેક્ટરમાંથી તારે r1 વેક્ટરને સબટ્રેક્ટ કરવાના, r2 માંથી r1 ને સબટ્રેક્ટ કરવાના. એટલે જો તો આગળનું તમે જુઓ તો r2 એટલે જ્યાં તમારું હેડ હતું ત્યાં x2 y2 z2 હોય, જ્યાં તમારું ટેલ હતું એમાંથી x1 y1 z1 સબટ્રેક્ટ કરવાના. તો હેડમાંથી ટેલને સબટ્રેક્ટ કરવાના. યાર એટલું તો આપણે વેક્ટરમાં ભણી ગયા છે. તો અમારે કોનામાંથી કોને સબટ્રેક્ટ કરાય? 4 માંથી 1 ને કે 1 માંથી 4 ને? ડેફિનેટલી સાહેબ 4 માંથી 1 ને. જ્યાં હેડ હોય ત્યાં હેડના કોર્ડિનેટમાંથી ટેલના કોર્ડિનેટ સબટ્રેક્ટ કરો. તો ચાલો તો છોકરાઓ, x માં 4 - 1, ઓકે 3, 7 - 3 4 અને 5 - 5 0. તો આર વેક્ટર મળી ગયા. અચ્છા, આનો મેગ્નીટ્યુડ b મારે જોઈએ છે.
તો કે આનો મેગ્નિટ્યુડ કેટલો થશે? √3 સ્ક્વેર 9, 4 સ્ક્વેર 16, ધેટ મીન્સ 5. તો જો તો છોકરા અહીંયા એનો મેગ્નિટ્યુડ r આવ્યો એટલે r એટલે અહીંયા 5 નો ક્યુબ આપણે લખી નાખશું. અને r વેક્ટર એટલે આપણે લખવાનું આવે 3i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 0k કેરેટ. તો અહીંથી આપણે F12 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકશું અહીંયા -6.67 into 10⁻⁻11 into 25 into 10. તો અહીંયા 125 આવી ગયું. અહીંયા 3i કેરેટ પ્લસ 4j કેરેટ. આ તો હું લેન્ધી કરું છું, તમારે બધું કાયમ ઘા થવું જોઈએ. આ જે છે એ છોકરાઓ 5 થશે, 5 2 10, 2 ને અંદર મલ્ટીપ્લાય કરો તો F12 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ -6.67 into 10⁻⁻11 6i કેરેટ પ્લસ 8j કેરેટ. અચ્છા, હવે હું ઓપ્શન જોઉં. આ ન્યૂટન, પાછો મારે યુનિટ શું લખવાનો? ન્યૂટન. આ મારો આન્સર આવી ગયો. અચ્છા, એને આન્સર શું આપ્યો છે આપણે ચેક કરીએ. એમાં છોકરાઓ અચ્છા એને 0.6 ને 0.8 કરીને આપ્યો, પણ પાવર જોવો છોકરાઓ 10⁻10 કર્યું છે. તો આને હું આમ લખી નાખું અને માઇનસ સાઇન એ જ આવે જો ને, માઇનસ ની અંદર મોકલો એટલે F12 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 6.67 into 10⁻⁻11 ની જગ્યાએ -10 કરી નાખું એટલે 1/10 એટલે 6/10 -0.6i કેરેટ આવી જાય. માઇનસ ની અંદર મલ્ટીપ્લાય કરી દઉં અને -0.8j કેરેટ આવી જાય ન્યૂટન. આ તમારો આન્સર પૂરો થઈ ગયો ક્વેશ્ચન. અલા ખબર પડી ભાઈ? પાક્કું બધાને? મોરબી ઓકે, ગુરુકુળ, રાજકોટ ઓકે ફાઇન, પોરબંદરમાં ભાઈ ઓકે, અમદાવાદ ઓકે, પછી જ્ઞાનવેલી, ભુજ આપરું ઓકે, જુનાગઢમાં બે માતાજી, મોડાસા ફાઇન, જામનગર બે રાધિકાની ઓકે, બાયલી. ટૂંકમાં કેમાંથી કોને સબટ્રેક્ટ કરવાનું આમાં બધા એરર કરતા હોય છે, તો ઈ પોઈન્ટને અહીંયા ખાસ કન્સિડર કરજો. હવે આપણે એના બી ક્વેશ્ચન સોલ્વ કરવાના સ્ટાર્ટ કરીએ. ચલો, એ પહેલા એક હજી લઈ લઈએ, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, સંપાતપણાનો સિદ્ધાંત. છોકરા ગુજરાતી થાય, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. ટૂંકમાં આમાં શું હોય સર? આમાં કાંઈ નહીં, જો તમને હું એક સમજાવું છોકરાઓ કે આવી રીતનો એક m0 માસનો પોઈન્ટ પાર્ટિકલ છે. તમને એટલું સમજાઈ ગયું કે ભાઈ આપણે ન્યૂટન્સ લો પોઈન્ટ પાર્ટિકલ માટે એપ્લાય કરવાના છે. આ m0 છે. અહીંયા જે છે એ સાહેબ આ એક m1 માસનો પાર્ટિકલ છે, એક સાહેબ આ m2 માસનો પાર્ટિકલ છે, એક સાહેબ આ m3 માસનો પાર્ટિકલ છે. હવે ઘણા બધા પાર્ટિકલ છે અને મારે નેટ ફોર્સ ફાઇન્ડ કરવું છે. નેટ ફોર્સ વેક્ટર ફોર્મની અંદર. તો તમને ખબર જ છે કે m1 નેટ ફોર્સ ઓન m0, નેટ ફોર્સ ઓન m0. તો શું કરવાનું છે? તો કે પેલા m1 m2 ને શું કરે? તો કે m1 m2 ને એટ્રેક્ટ કરે. કઈ ડાયરેક્શનમાં? તો કે પેલા બેને કનેક્ટ કરો અને બેને કનેક્ટ કરતી ડાયરેક્શન ને અલોંગ ઈ એટ્રેક્ટિવ ફોર્સ લગાડે. ચલો આ બેને કનેક્ટ કર્યો ઓકે. અચ્છા m1 m0 ને એટ્રેક્ટ કરે. અચ્છા કનેક્ટ કર્યું ત્યારે આ તમારો r1 વેક્ટર કનેક્ટ કર્યું ત્યારે આ તમારો r1 વેક્ટર થઈ ગયું છે અને એટ્રેક્ટ આમ થતું હશે. That is force on m0 due to particle 1, attractive force. અચ્છા પછી m2 એ શું કરશે? તો કે m2 m0 ને એટ્રેક્ટ જ કરે છે, તો બંનેને કનેક્ટ કરતી લાઈન ને અલોંગ એટ્રેક્ટ કરે. આ તમારો f2 વેક્ટર. અચ્છા f2 વેક્ટરની ડાયરેક્શન તમારા r2 વેક્ટરની ઓપોઝિટમાં હોય. એવી જ રીતના m3 તે તમારે આને શું કરશે?
એટ્રેક્ટ જ કરશે. તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એટલે મારે m0 પરનો નેટ ફોર્સ જોઈએ છે, તો જેટલા f1 છે, f2 છે, f3 છે, બધાનો વેક્ટર સમ કરી નાખવાનો. સો f net is equal to f1 વેક્ટર પ્લસ f2 વેક્ટર પ્લસ f3 વેક્ટર, જેટલા બી આવા ફોર્સીસ હોય બધાનો વેક્ટર સમ કરવાનો. f1 પ્લસ f2 પ્લસ f3 અને f1 f2 કેમ મુકાય તો કે માઇનસ g m1 m2 અપોન r1 ક્યુબ ઇન્ટુ r1 વેક્ટર પછી r2 વેક્ટર પછી r3 વેક્ટર. ટૂંકમાં અત્યાર સુધી આપણે બે પાર્ટિકલ જ હતા. મલ્ટી પાર્ટિકલ સિસ્ટમ હોય, માની લો n પાર્ટિકલ્સ હોય ને એને n પાર્ટિકલ્સ ને કારણે m0 પર નેટ ફોર્સ ફાઇન્ડ કરવું હોય, તો ભાઈ તમને ખબર જ છે કે ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન તો 2 પોઈન્ટ પાર્ટિકલ માટે જ છે. તો પેલા m1 m0 નો f1 ફાઇન્ડ કરો, m2 m0 ની f2 ફાઇન્ડ કરો, m3 m0 નો f3 ફાઇન્ડ કરો, બધાનો વેક્ટોરિયલી સમ કરો. That's it. ભાઈ ખબર પડી બધાને? પાક્કો? ઓકે. ચલો હવે આપણે એક્ઝામ્પલ નેક્સ્ટ એક લઈએ. પીવાયક્યુ જ છે, હવે બે પીવાયક્યુ જ છે. હું એમ કહું છું કે આવું એક આખું સર્કલ છે. અને અહીંયા આપણે આવી રીતના સ્ટાર લઈએ છીએ, સ્ટાર કન્સિડર કરીએ છીએ. આ એમ માસ નો એક સ્ટાર છે, પછી અહીંયા એક બીજો એમ માસ નો સ્ટાર છે, આઈડેન્ટિકલ સ્ટાર થઈ ગયા. અહીંયા એક ત્રીજો એમ માસ નો સ્ટાર છે, એટલે ત્રણે ત્રણ આઈડેન્ટિકલ સ્ટાર થઈ ગયા. અચ્છા, આ જે સર્કલ છે એની રેડિયસ r છે. આ જે છે ત્રણે ત્રણ સ્ટાર એ આવી રીતના એક ઇક્વિલેટરલ ટ્રાયેંગલ બનાવે છે એવું એઝ્યુમ કરી નાખો. તો આ ટૂંકમાં મેં એક સર્કલ ડ્રો કર્યું કેપિટલ આર રેડિયસ નું, અને ત્રણ આઈડેન્ટિકલ સ્ટાર છે. આપણે લખી નાખીએ 3 આઈડેન્ટિકલ સ્ટાર્સ જે છે એ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ this 3 identical stars create imaginary equilateral triangle. These 3 identical stars create imaginary equilateral triangle. કારણ કે આ બધા શું છે ટૂંકમાં આકાશની અંદર ભ્રમણ કરે છે. આવા ત્રણ સ્ટાર છે, ત્રણે આઈડેન્ટિકલ છે, ત્રણેયના માસ m છે. જુદા જુદા હોય તો તમારું મેથેમેટિક્સ થોડુંક ટફ થઈ જાય, બાકી કોન્સેપ્ટ આપણો સેમ જ રહે. એટલે આવી રીતના ખરેખર આવો કઈ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ ત્યાં બનતો ન હોય. આપણે આવો ઇમેજ કરીએ છીએ, ઇમેજિનેશન છે, એઝ્યુમ કરીએ છીએ કે આવી રીતના સર્કલ ઉપર ત્રણ આવા સ્ટાર છે, એમ આઈડેન્ટિકલ સ્ટાર છે. આવું તમને લખીને આપ્યું છે ક્વેશ્ચનની અંદર. એટલે જ મેં પહેલા લખ્યું ધીસ 3 identical stars create imaginary equilateral triangle. If all these stars are revolve on a circle due to their mutual gravitational force, if all stars are performing uniform circular motion due to their mutual gravitational force
mutual gravitational force, then find first velocity of star, second omega, and third capital T. ટૂંકમાં આવી જ રીતના પછી એક સ્ટાર જે છે એ સ્ક્વેર બનાવશે એવો પીવાયક્યુ છે. આપણે અલગ અલગ પીવાયક્યુ આપણે ડિસ્કસ કરવાના છે. અત્યારે એ ટ્રાયેંગલ બનાવે છે. બધા ક્વેશ્ચનને લખી લો એટલે તમને વધારે એની ક્લેરિટી મળશે. પહેલા ટ્રાયેંગલ માટે છે, પછી સ્ક્વેર છે. આ રેડિયસ નું આપણે અહીંયા ડિસ્કશન કર્યું છે. ચાલો, રેડી બધાને? ઓકે ફાઇન. હવે હું એક ખાલી તમને થોડું ક્લેરિટી મળે ને એટલા માટે આને અત્યારે જવા દઉં છું આમ, એટલે તમને તો કન્ફ્યુઝન ન થાય, બીજું કંઈ નહીં. આવી રીતનો એક આપણે ડ્રો કરવામાં સાથે આવી ગયું હતું. ચલો, ટૂંકમાં કહેવા એમ માંગીએ છીએ અહીંયા કે 3 આઈડેન્ટિકલ સ્ટાર છે. સ્ટાર એક સર્કલ પર રિવોલ્વ કરે છે, જે સર્કલની રેડિયસ r છે. સો these 3 identical stars create imaginary equilateral triangle. એટલે બધાની સાઈડ જે છે એ સેમ હોવાની. માની લો આની સાઈડ લેન્થ હું l એઝ્યુમ કરું તો આ બી l છે, આ બી l છે અને આ બી l છે. If all stars are performing uniform circular motion, વર્ડ સમજજો, વર્ડિંગ સમજજો કે અહીંયા આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ યુનિફોર્મ સર્ક્યુલર મોશન. ધેટ મીન્સ કે આમાં એના વેલોસિટીની ડાયરેક્શન જ ચેન્જ થવી જોઈએ, એનો મેગ્નિટ્યુડ ચેન્જ ન થવો જોઈએ. અને વેલોસિટીની ડાયરેક્શન તો જ ચેન્જ થાય જો વેલોસિટીની ડાયરેક્શનને પરપેન્ડિક્યુલર ફોર્સ લાગતું હોય. તો એ કયું ફોર્સ રિસ્પોન્સિબલ છે? તો કે ધેટ મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સ. કારણ કે અહીંયા છોકરાઓ યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરવાનું કહે છે. સર્ક્યુલર મોશન એટલે ટૂંકમાં નિયમિત વર્તુળાકાર ગતિ, અને નિયમિત વર્તુળાકાર ગતિ યુનિફોર્મ સર્ક્યુલર મોશન થાય ત્યારે સેન્ટર તરફ તો ફોર્સ જોઈએ ને જોઈએ જ. અધરવાઇઝ છોકરાઓ સેન્ટ્રીપિટલ ફોર્સ વગર આપણે સર્ક્યુલર મોશન ન કરાવી શકીએ. હા, ટેન્જેન્શિયલ ફોર્સ હશે કે નહીં, ડિપેન્ડ્સ કે વેલોસિટીની ડાયરેક્શન વેલોસિટીનો મેગ્નિટ્યુડ ચેન્જ કરવો જ કે નથી કરવો. બટ યુનિફોર્મ સર્ક્યુલર મોશન હોય એટલે વેલોસિટીની ડાયરેક્શન તો ચેન્જ થાય જ. અને એટલા માટે એક ફોર્સ સેન્ટ્રીપિટલ જોઈએ જ, અને વેલોસિટીની ડાયરેક્શનને પરપેન્ડિક્યુલર જ જોઈએ. એ કોણ પ્રોવાઈડ કરે છે? તો કે મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સ. હવે આ 3 આઈડેન્ટિકલ છે, આપણે એનું સોલ્યુશન લઈ લઈએ. હું પહેલા ખાલી છે ને એક આની કોપી કરી લઉં કે મારે હમણાં આ ઓમેગા એટલે એની એંગ્યુલર વેલોસિટી છે. કોપી અને અહીંયા હું પેસ્ટ કરીને રાખી દઉં છું. ચાલો, હવે આપણે હું તમને એમ કહું છું કે તમે આ એકને કન્સિડર કરો. મ્યુચ્યુઅલ એટલે અન્યોન્ય, મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સ એટલે અન્યોન્ય. આ સ્મોલ એમ પર આ સ્મોલ એમ શું કરે? તો કે ભાઈ એટ્રેક્ટિવ ફોર્સ લગાડે છે. આ રહ્યું આમ ડાયરેક્શનમાં એટ્રેક્ટિવ ફોર્સ લાગે છે F. કારણ કે સ્મોલ એમ આ સ્મોલ એમ ને એટ્રેક્ટ કરે. અચ્છા, આ સ્મોલ ને આમ એટ્રેક્ટ કરે ને? ડેફિનેટલી કરે સર, વાય નોટ? સાહેબ F1 F2 કેમ ન કીધું? કારણ કે ફોર્મ્યુલા તમે વિચાર કરો તો આ નીચેના એફની ફોર્મ્યુલા G m m upon l સ્ક્વેર. સામે માટે જોવો તો G m m upon l સ્ક્વેર. તો બેમાં f f જ થયું ને છોકરા, બેના મેગ્નિટ્યુડ સેમ જ થયા. જ્યારે બે એવા વેક્ટર હોય કે જે બે વેક્ટરના મેગ્નિટ્યુડ સેમ હોય તો રિઝલ્ટન્ટ એક્ઝેક્ટલી ની વચ્ચે આવે. મેં તમને સમજાવ્યું હતું આ બધું. કાંઈ વાંધો નહીં. એનીવે મારે આ f જોતું હોય તો f નું આપણે ટૂંકમાં અહીંયાથી સોલ્યુશન શરૂ કરીએ છીએ. સાહેબ f ઇઝ ઇક્વલ ટુ શું લખાય? g m m upon
એલ સ્ક્વેર. સાહેબ એલ નથી, સાચી વાત છે, એલ નથી. તો આ જે યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરે છે એની રેડિયસ તો તમારી પાસે હોય કે ન હોય? હા સાહેબ, આ રેડિયસ આર મેં લખી. અચ્છા, કારણ કે જોવો તો આનું સેન્ટર ઓલમોસ્ટ, આનું સેન્ટર આપણે અહીંયા લઈએ. મોસ્ટ પહેલા એનું સેન્ટર આપણે વિચારી લઈએ કે માની લો આ એનું સેન્ટર છે. ચલો સેન્ટર છે, સેન્ટરથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ રેડિયસ જ થાય. આ સેન્ટરથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ આર જ થાય. આટલું તો આપણે સમજાવવું જોઈએ. ઇવન આ સેન્ટર છે તો આ ડિસ્ટન્સ આર જ થાય. કારણ કે સેન્ટરથી સર્કમ્ફરન્સ પરનો કોઈ બી પોઈન્ટ લઈ લો તો એ રેડિયસ જ થઈ, આર જ થઈ, કેપિટલ આર રેડિયસ. ઓકે સાહેબ, તો હવે એલ જોતું છે યાર. હવે મેથ્સ તમને થોડુંક, તમે એમાં સ્ટ્રોંગ હોવા જોઈએ મેથ્સની અંદર, એટલું ખબર પડવી જોઈએ. સાહેબ જુઓ તો આ ખરેખર આખું 360 ડિગ્રી થાય તો આ 120 ડિગ્રી સબટેન્ડ કરે. આ 120 ડિગ્રી, આ 120 ડિગ્રી, 120 120 120 ના 3 ઇક્વલ પાર્ટ કરો એટલે 360 થઈ જાય. બટ એની માટે સાઇન રૂલ એપ્લાય કરીએ. મેથ્સ વાળા સમજી ગયા, સાઇન રૂલ થી બી તમે આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો. બટ બી ગ્રુપ વાળા બેઠા છે એટલું ઓર ઇઝી તમને સમજાવું અહીંથી કે અહીંથી એક પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ડ્રો કરવા. પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ડ્રો કરો. હવે જુઓ તો તમે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ મેં કીધેલું છે, અહીંયા આપણે કીધેલું છે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે તો આખો 60 ડિગ્રી થવાનો, ટોટલ આ 60 ડિગ્રી થવાનો. અચ્છા, અહીંયા તમે જોવા જાવ તો આ ટોટલ I120 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 તો આ એંગલ તમારો 60 ડિગ્રી થઈ ગયો હશે. I60 ને I60 અને અહીંયા 90, આ 60 આ 90 તો આ કેટલાનો થવાનો છે? ડેફિનેટલી 30. તો અહીંથી છોકરા હું ઇઝીલી sin 60 ઇઝ ઇક્વલ ટુ માની લો આટલા ડિસ્ટન્સને હું ડી એઝ્યુમ કરી લઉં તો અહીંથી હું આવું ન કહી શકું છોકરાઓ કે ભાઈ sin 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ opposite that is d upon hypotenuse that is r. 90 ની સામેનો r. તો d is equal to r sin 60. sin 60 is √3/2. મારે તો શું જોઈએ છે સાહેબ? આપણે તો l જોઈએ છે ભાઈ. ઓકે, l જોઈએ છે, નો પ્રોબ્લેમ. તો l is equal to શું થાય છે ખરેખર? 2 times of d. That means 2 times of r into √3/2. 2 તમારો કેન્સલ આઉટ થઈ જશે. સો l is equal to √3r થઈ ગયું. તો આ f મળી જાય ને હવે તો હવે હું f ફોર્સ આમનો ફાઇન્ડ કરી શકું. gmm એટલે gm સ્ક્વેર l સ્ક્વેર એટલે √3r હોલ સ્ક્વેર, √3 કેપિટલ R હોલ સ્ક્વેર. ધેટ મીન્સ gm સ્ક્વેર અપોન 3r સ્ક્વેર. f મળી ગયું. શું સાહેબ આ f નેસેસરી સેન્ટ્રીપિટલ આપે છે? અરે ના રે ના. શું સર આ f સેન્ટ્રીપિટલ આપે છે? ના રે ના. સેન્ટ્રીપિટલ ફોર્સ તો ટુવર્ડ સેન્ટર હોય. સેન્ટ્રીપિટલ ફોર્સ તો ટુવર્ડ સેન્ટર હોય. આ ક્યાં સેન્ટર તરફ છે? આ ક્યાં સેન્ટર તરફ છે? અને મારે શું ફાઇન્ડ કરવું છે? પહેલા એની ફાઇન્ડ ઇટ્સ વેલોસિટી. અચ્છા, ઈ વેલોસિટી તો એની વેલોસિટી ડેફિનેટલી તમે હું કહી શકો ને વેલોસિટી ડેફિનેટલી આ ડાયરેક્શનમાં હોય ને. અને વેલોસિટી યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરે છે એટલે વેલોસિટીનો મેગ્નિટ્યુડ ચેન્જ થશે? ના રે ના. મેં તમને યુસીએમ લખીને આપ્યું છે બકા. તો એનો મેગ્નિટ્યુડ ચેન્જ નહીં થાય, ડાયરેક્શન ચેન્જ થશે. અહીંયા વેલોસિટી આમ હશે, અહીંયા વેલોસિટી આમ હશે. તો એની વેલોસિટીની ડાયરેક્શન ચેન્જ થાય એટલા માટે ફોર્સ વેલોસિટીને પરપેન્ડિક્યુલર હોવું જોઈએ અને પરપેન્ડિક્યુલર ફોર્સ આમ આવશે. આ ડેફિનેટલી 30 ડિગ્રી એ જ આવશે. આ તમારું એફ નેટ હશે. અને આ જે મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સનું આ જે રિઝલ્ટન્ટ કે નેટ ફોર્સ છે એ નેસેસરી સેન્ટ્રીપિટલ ફોર્સ પ્રોવાઈડ કરશે. શું આ ટુવર્ડ સેન્ટર ગયું? યસ સર. સર આ 30 ડિગ્રી તમે કેમ કહી શકો? કારણ કે બે એફ જ છે તો એનો રિઝલ્ટન્ટ એની વચ્ચે જ આવે અને ટોટલ એંગલ 60 છે. તો હું એક કામ કરું કે આ જે એફ નેટ છે એમ લખી નાખું કે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ f સ્ક્વેર અંડર રૂટ ઓફ f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર પ્લસ 2ff એટલે 2f સ્ક્વેર cos 60 ડિગ્રી. બંને વચ્ચેનો ટોટલ એંગલ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ પરથી. સો f net is equal to under root of 2f square plus 2f square cos 120 again cos 60 1/2 થશે. 2 cancel out. So net force F net is equal to under root of 3f square. That means √3f. f ની વેલ્યુ પુટ કરો તો તમે છોકરાઓ √3f. f ની વેલ્યુ gm સ્ક્વેર અપોન 3r સ્ક્વેર. 3 એટલે √3 into √3 કરો તો નેટ ફોર્સ તમારી પાસે આવી ગયું gm સ્ક્વેર
upon √3r². ઓહો, નો હોય છે. હા, ઈ જ થાય લે. અને નેટ ફોર્સ થી નેસેસરી સેન્ટ્રીપિટલ ફોર્સ આપે એટલે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ તમે લખી નાખો mv² બાય કેપિટલ આર. કેપિટલ આર રેડિયસમાં રિવોલ્વ કરે છે ને, તો અહીંથી જોવો તો છોકરાઓ gm² બાય √3 કેપિટલ R² ઇઝ ઇક્વલ ટુ mv² બાય આર. એક આર ગયો, એક એમ ગયો. v ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર, ઓલી સાઈડ જાય તો અંડર રૂટ. અહીંયા વધ્યું g, પછી એક એમ વધ્યું, ડિનોમિનેટરમાં √3 વધ્યું, આર વધ્યું, આ v મળી ગયું. પહેલો આન્સર આવી ગયો તમારો. ટૂંકમાં બધા યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરે છે તો સર્ક્યુલર મોશન માટે એક સેન્ટ્રીપિટલ ફોર્સ જોઈએ. ઈ સેન્ટ્રીપિટલ ફોર્સ કોણ આપે છે? બે સ્ટાર વચ્ચેનો ગ્રેવિટેશન નહીં, બીજા બેનું નહીં, મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સ. એટલે મેં ગમે એકને પકડ્યો, તમે હોમવર્કમાં કરો તો આ એમ કે આ એમને સિલેક્ટ કરીને પાછો કરવાનો, એટલે તમને ક્લેરિટી બને કે ગમે એક માસને આપણે કન્સિડર કરીને એના ઉપરનો નેટ ફોર્સ ફાઇન્ડ કરવાનો. સેકન્ડ તમને પૂછ્યું છે ઓમેગા. તો હવે તો સર્ક્યુલર મોશન એના વચ્ચેનું રિલેશન તમને આવડે જ છે. બી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. તો આર ને તમે અહીંયા અંદર લઈ જાઓ તો આ થવાનું છે gm અપોન √3r³. સર r³ કેમ થયું? કારણ કે આર રૂટમાં જાય તો આર સ્ક્વેર થઈ જાય ને, એટલે એક આર છે ને r² ગયો એટલે r³ થઈ ગયું. અને થર્ડ t ઇઝ ઇક્વલ ટુ 2π બાય ઓમેગા. ઓમેગાની વેલ્યુ અહીંથી પુટ કરી દો એટલે t મળી ગયું. લા ભાઈ ખબર પડી? પાક્કું लॉक किया जाए? ओके, डन डन डन. હવે હું આવો ને આવો ધીસ 4 આઇડેન્ટિકલ સ્ટાર એટલે સ્ક્વેર બનાવે છે. ટૂંકમાં આઈઆઈટી નો એક ક્વેશ્ચન છે, એક તમારું પીવાયક્યુ છે, એનો પાછો આઈઆઈટી નો જે ક્વેશ્ચન છે એ મેઇનમાં આવી ગયો. હવે આપણે આ જ રીતનું આખી સિચ્યુએશન લઈએ પણ થોડુંક ચેન્જ કરીએ. લગાઈ ગયું ને બધાને ભાઈ? ઓકે ફાઇન. ઓ રાજકોટ, ઓલો આગળ કેમ ફ્રી યુનિફોર્મમાં બેઠો છે? પહેલી બેચ જ. હા, પછી ઓલો જાડી હોય તે સાઈડમાં બે છે. હા, બારી પાસે હાવ કોર્નરમાં બેઠો હોય જો. ફ્રી યુનિફોર્મમાં કેમ છો? હમણાં કે સાહેબ શર્ટ ધોવાઈ નહોતા આવ્યા મારા બેટા. હવે અહીંયા હું શું ચેન્જ કરું છું? જો પહેલા મારે ઇરેઝર લઈ લઉં. ધીસ 4 identical stars create imaginary square. If all stars are performing uniform circular motion due to their mutual gravitational force, then fine. બાકી બધું સેમ આપણે રાખી દઈશું. These 4 identical stars create imaginary square. If all stars are performing uniform, પછી એનું ઈ જ છે ટૂંકમાં. ચાલો એ બાપુ આ રહ્યું. અગેન પાછું તમારું આ યુનિફોર્મ સર્ક્યુલર મોશન માટેનું આ સર્કલ અને ઇમેજનરી કાલ્પનિક સ્ક્વેર બનાવે છે. આઈડેન્ટિકલ છે એટલે બધાના માસ સેમ જ હું લઈ લઈશ, પણ આ એક આઈડેન્ટિકલ સ્ટાર જે છે આવી રીતનો સ્ક્વેર બનાવે છે. ઇમેજનરી સ્ક્વેર છે. તારી ભલી થાય, આ કેમ ન આવ્યું? આવી રીતનો ઇમેજનરી સ્ક્વેર. ઓકે ઓકે ઓકે, આવી રીતનો એક ઇમેજનરી સ્ટાર આઈડેન્ટિકલ છે. આ સ્ટારનું માસ એમ, આ સ્ટારનું માસ એમ, આનું એમ, આનું એમ. અચ્છા, રેડિયસ બધાની અચ્છા સેન્ટર અહીંયા છે જ, તે હું પહેલાથી કહી દઉં કે બકા આને તમે સેન્ટર લઈ લેતા હોય તો
આખે આખું તમારી આર થઈ, આર થઈ, અહીંયા તમે સેન્ટર લીધું હોય તો આર થઈ, આર થઈ. ઓકે, ચલો. ટૂંકમાં બધા યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરે છે, કહેવાનો મિનિંગ એમ છે. એટલે આની વેલોસિટી જે છે એ આ ડાયરેક્શનમાં અહીંયા વી આમ હશે, મારે વી બધાની જોતી છે, આની વી આમ હશે, વી આમ હશે. વેલોસિટીનો કે મેગ્નિટ્યુડ ચેન્જ નથી થતો, ડાયરેક્શન ચેન્જ થવાની છે. તો અહીંયા છોકરાઓ તમને કીધું જ છે કે ભાઈ ઈ યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરે છે, એના માટે એના સેન્ટર તરફ એક સેન્ટ્રીપિટલ ફોર્સ જોઈએ. એ કોણ પ્રોવાઈડ કરે છે? મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સ, યુસીએમ, ડ્યુ ટુ ધેર મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સ, ધેન ફાઇન્ડ વી. ચલો સોલ્યુશન જોઈએ. હવે મને આમાં તમે એક કામ કરો તો ચાલો તો ભાઈ મને આમાં એફ નેટ કોણ લખાવશે? હાલો તો એફ નેટ કેમ આવશે વિચાર કરીને કયો. ગમે એક સ્ટારને પકડો, હાલો 1 મિનિટનો ટાઈમ આપું છું. ગમે એક સ્ટારને પકડો અને એફ નેટ મારે કેવી રીતના લખી શકાય એ મને કહો કે સાહેબ આવી રીતના લખશો ને તો એફ નેટ આવશે. ઓકે, એક જગ્યાએ, બે જગ્યાએ હેન્ડ રેઝ થઈ ગયા છે, 3 જગ્યાએ હેન્ડ રેઝ થઈ ગયા છે. ઓકે, હાલો તો મને જવાબ આપશે જામનગર. હાલો હારિયા, હારિયા નહીં આપણે જામનગર ઓલું તું બાય એક દેખાઈશ ને એ ટેબ્લેટ વાળો. હેલો સર. હા બેટા. સર આગલા પ્રોબ્લેમમાં સર તમે કરાવ્યો ને સર હું નેટવર્ક પ્રોબ્લેમના કારણે નીકળી ગયો. તું હતો નહીં આગલા પ્રોબ્લેમ? ના સર તમારે એપ નેટ બધું શોધી દીધું સર, પછી આવ્યો ઉઈગન થાય. બહુ કરીએ. પોરબંદર હાલતો ભાઈ કેતો રહી ગયો. કાંઈ વાંધો નહીં. પોરબંદર આ સમજી લે એટલે સમજાઈ જાય. ઓકે સર. હાલ પોરબંદર શું કરશું આપણે? એફ નેટ કેમ ફાઇન કરશું? આ લઈ લઈ હાલ. કેટલું આપણે એઝ્યુમ કરવું છે? ઓકે, આ એફ એફ ડાયરેક્શન સાચી દેખાડીશ કે ખોટી દેખાડીશ? ઓકે, પછી હવે કોઈ લગાડશે બીજું? અચ્છા એવું છે. એટલે આ તો ઈ ક્યાં જશે? ઈ તો બેને કનેક્ટ કરતી લાઈન એટલે આમ જ જશે ને ઈ તે. હા, ઈ મને કે તો ઈ એને આપણે શું નામ આપશું? તું એઝ્યુમ કરવાનું કે અને શું નામ આપશું કે હાલ એફ ડેશ કીધું લે ને. ઓકે ગુડ. એટલે પહેલા એફ ફાઇન્ડ કરવો પડે. ઓકે, પહેલા આપણે એફ ફાઇન્ડ કરવો હોય. હે ઓકે ગુડ, વેરી ગુડ. હવે હું તમને એમ કહું છું કે જો પહેલા મારે એફ જોતું છે. સમજો અહીંથી છે શું કે આ તમારો એમ માસનો પાર્ટિકલ છે, આ ડાયરેક્શનમાં એફ છે, આ ડાયરેક્શનમાં એફ છે, આ ડાયરેક્શનમાં એફ ડેશ છે. ડેફિનેટલી છોકરાઓ આ એફ એફ હોય તો એનો રિઝલ્ટન્ટ જે આવવાનું છે એ તો ડેફિનેટલી આ ડાયરેક્શનમાં એની વચ્ચે જ જવાનું છે, એ પાક્કું છે. અચ્છા, અહીંયા તમે જોવા જાવ તો મને એટલી ખબર પડે કે આ 1 સાઈડ, 2 સાઈડ, 3 સાઈડ ને 4 સાઈડ બધા અહીંયા વચ્ચે 90 ડિગ્રી, 90 ડિગ્રી, 90 ડિગ્રી, 90 ડિગ્રી, તો જ તે છોકરાઓ 360 થાય. 90 × 4 360 ડિગ્રી થાય. ઈચ સાઈડ અહીંયા 90 ડિગ્રીનો એંગલ સબટેન્ડ કરે.
તો આ છોકરાઓ માની લો અહીંયા તમે જોવા જાવ તો આ 90 ડિગ્રી છે તો રિમેનિંગ આ બે 45 જ થવાના છે. તો ટોટલ તમે જોવા જાવ તો I45 હશે, I45 હશે. મીન્સ કે તમારો એફ ડેશ સાંભળજો, એફ ડેશ વચ્ચે જ છે અને એફ અને એફ નો રિઝલ્ટન્ટ જે એફઆર ડેશ આવવાનો એ વચ્ચે જ આવવાનો. મીન્સ કે એક વાત પાકી થઈ ગઈ અહીંયા કે એફ નેટ હું જે કહીશ ને એફ નેટ ઈ એફ ડેશ વત્તા એફઆર ડેશ જ આવશે. એફ ડેશ જ્યાં છે ત્યાં જ તમારો આ એફ અને એફ બે સેમ છે એટલે એનો વચ્ચે જ આવે. વચ્ચે આવે એટલે ટોટલ 90 ડિગ્રી છે તો ટોટલ 90 ડિગ્રી એટલે વચ્ચે 45 જ આવે. હવે મારે એફ ડેશ ફાઇન્ડ કરવાનું પણ એફ ડેશ કોના કારણે છે તો કે ભાઈ એફ ડેશ કોના કારણે એફ અને એફ ને કારણે તો પહેલા એફ ગોતો. ચાલો સર એફ બરાબર મારે શું લખાય તો કે એફ બરાબર લખાય જી એમ ઇન્ટુ એમ એમ સ્ક્વેર વત્તા આ વચ્ચેનું ડિસ્ટન્સ આપણે કહી દઈએ એલ તો અપોન એલ સ્ક્વેર. સર એલ સ્ક્વેર શું થશે? હવે એલ સ્ક્વેર માટે તું જો ને યાર આ એલ છે તો આ એલ જ થવાનું ને તારું યાર, આ એલ જ થવાનું ને તારું, પછી તો સ્ક્વેર છે તો બધી સાઈડ એલ જ થાય ને. હવે તું આમ જો તો આ રીતનો એક ટ્રાયંગલ લઈ લે, રાઈટ એંગલ ટ્રાયંગલ લઈ લે આવી રીતનો, આમ રાઈટ એંગલ ટ્રાયંગલ જોઈ લે તો આવી રીતનો બકા કે આ તારો એલ છે, આ એલ છે, આ ટોટલ આર ને આર 2r થાય તો તું જો ને યાર એલ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર દેટ મીન્સ 2l સ્ક્વેર, એલ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2l સ્ક્વેર દેટ મીન્સ 4r સ્ક્વેર. તો એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2r સ્ક્વેર, એલ ઇઝ ઇક્વલ ટુ √2r. જો લો ભાઈ બંધ બોલ્યો તો જી એમ સ્ક્વેર અને એલ સ્ક્વેર ની જગ્યાએ મૂકી દઉં 2r સ્ક્વેર. અચ્છા આ એફ મળી ગયું. એફ ડેશ એટલે શું થવાનું તો કે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ એફ સ્ક્વેર પ્લસ 2f cos 90, બંને વચ્ચેનો એંગલ cos 90 એટલે 0. તો ધેટ મીન્સ કે એ થવાનું છે છોકરાઓ √2f અને f ની વેલ્યુ અહીંયા પુટ કરો તો આવશે જી એમ સ્ક્વેર √2 ગયા એટલે √2r સ્ક્વેર. ચાલો એફ ડેશ આવી ગયું. પછી એફ આર ડેશ ક્યાંથી લેવાનું તો કે એફ આર ડેશ તો એમ અને એમ વચ્ચે સીધું હતું that is g m into m gm square upon total distance r plus r. બોલો છોકરાઓ ટોટલ તો કે 2r હોલ સ્ક્વેર આવશે that means gm square upon 4r સ્ક્વેર આવશે. ચલો તો અહીંયા મૂકી દઈએ તો f net is equal to f dash જે છે that is gm square upon √2r square plus gm square upon 4r square. ચલો કોને કોમન લઈ શકો તમે તો કે f net is equal to gm square upon √2r square. સોરી ખાલી r સ્ક્વેર ને કોમન લઈ લો upon r સ્ક્વેર કોમન આવી ગયા તો અહીંયા વધ્યું 1 upon √2 plus 1/4. r plus r 2r હોલ સ્ક્વેર મેં કહી દીધું એટલે 4r સ્ક્વેર થઈ ગયું. તો હવે f net એટલે આપણે ભણી ગયા છોકરાઓ કે ઇઝ ઇક્વલ ટુ mb સ્ક્વેર બાય r મૂકી દઉં. સો g m સ્ક્વેર upon r સ્ક્વેર 1 upon √2 plus 1 upon 4 is equal to mv સ્ક્વેર બાય r. એક r ગયો, એક m ગયો તો v is equal to અહીંથી આવ્યું અંડર રૂટ ઓફ g m upon r 1 upon √2 plus 1 upon 4. આને સિમ્પ્લિફાય કરી શકો 4 plus √2 upon 4 √2 એવું રીતે લખી શકો, એમાં કઈ વાંધો નહીં. આવી ગયું છોકરો જો ને ડાયરેક્શન એમ વસ્તુ હોય તમારી વેલોસિટીની ડાયરેક્શન ચેન્જ થતી હોય તો ફોર્સ એ વેલોસિટીને પરપેન્ડિક્યુલર આવવું જોઈએ, ટુવર્ડ સેન્ટર જાય જ છે એટલે આ ડાયરેક્શનમાં જ તમારું એફ નેટ ગયું. અને પછી તમને બીજું એને શું ફાઇન, હવે ઓમેગા આવડી જશે છોકરાઓ. સેકન્ડ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર કરી નાખો અને થર્ડ ટી ઇઝ ઇક્વલ ટુ 2π બાય ઓમેગા કરી નાખો. કામપુર આ જેઈ 2014 નો પીવાયક્યુ છે, જૂનો આઈઆઈટી નો પીવાયક્યુ છે. રેડી? ઓકે ફાઇન. ચાલો પછી હવે હું તમને આવો એક કેસ કહું. ચાલો સુધી તમને બધાને આઈડિયા આવી ગયો હશે. બે એક્ઝામ્પલ તમારી સામે મૂકું.
એક આવી રીતનો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે. બીજો એક્ઝામ્પલ હું આમ લઈ લઉં, એક સ્ક્વેર છે. ટૂંકમાં ટ્રાયેંગલ, સ્ક્વેર, પેન્ટાગન, હેક્સાગન આ બધા માટે તમને પૂછી શકે. સ્ક્વેર છે એટલે મારે સ્ક્વેર એક સ્ક્વેર છે. અહીંયા આ સાઈડ લેન્થ L, L, L. અહીંયા સ્મોલ m, સ્મોલ m, સ્મોલ m અને વચ્ચે અહીંયા એક્ઝેક્ટ કેપિટલ M અને સેન્ટ્રોઇડ પર. આની અંદર એ રીતે સ્ક્વેર છે, સ્મોલ m, સ્મોલ m, સ્મોલ m, સ્મોલ m અને અહીંયા વચ્ચે સેન્ટ્રોઇડ પર કેપિટલ M. I, L, 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 L. ને સાહેબ પાછળના ઓલા ક્વેશ્ચનમાં આઈડેન્ટિકલ સ્ટાર્સની જગ્યાએ જુદા જુદા સ્ટાર આપ્યા હોય તો મેચ ટફ બને. એફ એફ જે કહી શકતા હતા એ એફ એફ નો કહી શકો ને પછી તમે F1 F2 કહેવાનું આવે. પછી અંડરરૂટ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 cos 90 કરવા જાવ તો બસ એ ચેન્જ આવે, બાકી કોન્સેપ્ચ્યુઅલી કઈ ચેન્જ આવે નહીં, બાકી બધું સેમ જ રહે. ઓકે, ટૂંકમાં 3, 4 પછી એવી રીતના પેન્ટાગન, હેક્સાગન તમને આપી શકે. હું અહીંયા બેમાં ક્વેશ્ચન કોમન જ છે. ફાઇન નેટ ફોર્સ exert on capital M. Either same. Find net force exert on capital M. ચલો સોલ્યુશન લઈએ. પહેલા આપણે અહીંથી વિચારવાનું શરૂ કરીએ કે ફાઇન્ડ નેટ ફોર્સ એક્ઝર્ટ ઓન કેપિટલ M. પહેલા કેપિટલ M પર આ સ્મોલ m ને નામ આપી દઉં તો આ પહેલો વર્ટાઇસિસ પર જે છે આને આમ એક્ઝર્ટ કરે, આને આમ એટ્રેક્ટ કરે, આને આમ એટ્રેક્ટ કરે. આમ જ બધું થવાનું છે. જુઓ તમે રેડી? ફોર્સની ડાયરેક્શન ખબર પડી ગઈ? તો કે સાહેબ કેપિટલ M ને સ્મોલ m આમ એક્ઝર્ટ કરે, કેપિટલ M ને સ્મોલ m આમ એક્ઝર્ટ કરે, કેપિટલ M ને સ્મોલ m આમ, કેપિટલ M ને સ્મોલ m આમ એક્ઝર્ટ કરે. અચ્છા જો તો છોકરાઓ મને શું કીધું છે? નેટ ફોર્સ કીધું છે. એક કામ કરું, હું તમને એમ કહું, એક કામ કરું, જોજો અહીંયા ધ્યાન આપજો, લખવાનું સ્ટોપ કરી. હું આ જે ફોર્સ છે, આ ફોર્સ આ જે ફોર્સ હતું તમારું, આ જે સ્મોલ m કેપિટલ M પર એક્ઝેક્ટ લગાડ્યું, એને હું ડિસ્પ્લેસ કરીને એને હું સ્પેસમાં ગમે એ જગ્યાએ પેરેલલી શિફ્ટ કરી શકું. હા કરી શકું સાહેબ. આ તો બે ટપકા જ આવ્યા મારા બેટા, મારે ઓલા એરોને શિફ્ટ કરવા છે. એ કેમ થશે? હાલો તો કરીએ તો કરી. હજી ટપકા જ આવે છે મારા બેટા, કાંઈ વાંધો નહીં. હું તમને એમ સમજાવું છું કે આ જે છે આપણું ફોર્સ, પહેલા હું નામ આપી દઉં IF, આ F વેક્ટર, IF વેક્ટર, IF વેક્ટર. હું એમ કહું છું તમને કે આ જે છે આ એને પેરેલલી શિફ્ટ કરીને હું અહીંયા લાવી શકું. આમ સાહેબ લાવી શકો ઓલમોસ્ટ. તમે જોવા જાવ પેરેલલી શિફ્ટ કરીને આને પેરેલલી શિફ્ટ કરીને આમ લાવ્યું. અચ્છા આને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લાવી શકું. હા સાહેબ વેક્ટરને આપણે સ્પેસમાં ગમે ત્યાં રોકી શકીએ, ફેરવી શકીએ. ઓકે આ શિફ્ટ કર્યું. અચ્છા આ વેક્ટર છે એને પેરેલલી શિફ્ટ કરીને આમ લાવું. હા સાહેબ આમ લાવી શકીએ, વાંધો ન આવે.
આ કેટલાનો હતો? આ એફ આઈ એફ આઈ એફ. અચ્છા સાહેબ, આ બધા એફ ભેગા થઈને તમે એવું કહી શકો ખરા કે ટ્રાયેંગલ બનાવશે? અને એવો ટ્રાયેંગલ બનાવશે કે જે ટ્રાયેંગલમાં એકના હેડ પર બીજાની ટેલ નહીં આવતું, એવું થઈ શકે? હાલો ને આપણે અહીંયા ચેક કરીએ. પહેલા આ એક કેપિટલ એફ છે, તો આ રહ્યું આ કેપિટલ એફ, મેં અહીંયા ડ્રો કર્યો. અચ્છા, કેપિટલ એફ, આને હું પેરેલલ શિફ્ટ કરીને પાછો અહીંયા લઈ ગયો. એકના એક વેક્ટરના હેડમાં બીજાની ટેલ, કેપિટલ એફ બીજો અહીંયા લઈ જવા. હા બરાબર છે સાહેબ. અને ત્રીજાને અહીંયા લઈ જાઓ. હાલો રેડી સાહેબ. જો તો આખે આખો ક્લોઝ લૂપ બન્યું. મેં તમને કીધું હતું કે એવા વેક્ટરો કોઈ બી ક્લોઝ શેપ બનાવે અને ક્લોઝ શેપ બનાવતી વખતે ધ્યાન રાખવાનું કે એકના વેક્ટરના હેડમાં બીજાની ટેલ, બીજાના હેડમાં ત્રીજાની ટેલ, ક્યાંય ટેલ ટેલ કે હેડ હેડ ભેગા ન થતા હોય તો એનું નેટ 0 આવે. તો અહીંયા એફ નેટ 0 થઈ ગયું. અલા ખબર પડી ભાઈ? પાક્કો? આ તમને વેક્ટરની આ પ્રોપર્ટી યાદ હોવી પડે આના માટે. જો વેક્ટર કેટલું કામનું છે. જે નવા 11મા વાળા હોય ને એને કેવું થોડુંક કે ભાઈ શરૂઆતમાં તો શું છે કે આ 10મું કરીને આવ્યા હોય, એટલી નાની એવી સાયન્સની બુક હોય, છેલ્લા 15 દિવસ ભણ્યા હોય અને પાછા 92 ને 95 માર્ક આવી ગયા હોય, મારો વાલો ફોર્મમાં હોય. હપ ભાગ્યા, એમાં ટોપર, એમાં સમથિંગ. અહીંયા પેલા એટલે શું છે ને બીજું ત્રીજું ચોથું ચેપ્ટર હાલે ને ત્યાં સુધી તો એમ જ આ બધું થઈ જાય. હવે ઠીક છે, હવે સાહેબ તો કીધા કરે. 10માં તો મેં છેલ્લા મહિનામાં બધું કરી નાખ્યું હતું. રોટેશનલ ભણે ને પછી સમજાઈ જાય કે આમાં આપણે કઈ ભેગું થાય નહીં. ત્યાં સમય વ્યો ગયો હોય. એટલે વેક્ટર સરખું ભણવાનું. પછી જો તો હવે શું કે છે? એક સ્ક્વેર બન્યો, એલ સાઈડ નો સ્ક્વેર છે. આમાં આપણે સોલ્યુશન જોઈએ. અચ્છા, સ્ક્વેરના ચારે ચાર વર્ટાઇસિસ પર જો તો મેં સેમ સ્મોલ એમ સ્મોલ એમ સ્મોલ એમ મૂક્યો. વર્ટાઇસિસ એટલે એના શિરોબિંદુઓ. અને વચ્ચે સેન્ટરમાં કેપિટલ એમ પર ફોર્સ ફાઇન્ડ કરવાનું કીધું. ચાલો તો આ સ્મોલ એમ શું કરે તો કે કેપિટલ એમ ને આને આમ એક્ઝેક્ટ આમ એટ્રેક્ટ કરે, આ સાહેબ કરે. હાલો આને આમ એટ્રેક્ટ કરે, આ કરે. હાલો આને આમ એટ્રેક્ટ કરે, કરે. હાલો આને આમ એટ્રેક્ટ કરે, આ કરે. હાલો અહીંયા જો તો આ માની લો એફ છે, સ્મોલ એમ કેપિટલ એમ પર એફ લગાડે તો આ એફ જ છે ને છોકરાઓ, કારણ કે બેયમાં સ્મોલ એમ કેપિટલ એમ આ ડિસ્ટન્સ અને સ્મોલ એમ કેપિટલ એમ ડિસ્ટન્સ બધું સેમ જ છે. તો એકબીજાને હામી નલિફાઈ કરી નાખે. અહીંયા આ એફ છે, આ એફ છે, તો અમે આ એફ જ છે ને, તો આ બે હામી એકબીજાને નલિફાઈ કરી નાખે. તો અહીંયા એફ નેટ 0 આવે. હે સાહેબ, M1 M2 M3 એવું બધું હોય તો તારે કરવું પડે. અહીંયા M1 M2 હોય તો પહેલા M1 અને M વચ્ચેનું તું ગ્રેવિટેશનલ ફોર્સ ફાઇન્ડ કર. M2 અને M વચ્ચેનું ગ્રેવિટેશનલ ફોર્સ ફાઇન્ડ કર. જે મોટું હોય એમાંથી નાનાને સબટ્રેક્ટ કરી ડાયરેક્શન આવે. એવી રીતના અહીંયા કર, પછી નેટ લખ. હવે બેઝિક છે યાર. ટૂંકમાં આમાં નવું બીજું કઈ નથી પૂછવાનું. ટોટલ 5 જ પોઈન્ટમાં હોવાના. સ્ક્વેર છે એ કેસની અંદર. હજી તો તમને એવું પૂછીએ કે જો છોકરા હું તમને આવા ક્વેશ્ચન કરાવું તો હજી એક લેક્ચર આખો નીકળી જાય. જો હું આવું પૂછી શકું કે આ સ્ક્વેર છે, હવે એટલું તમને ક્લેરિટી બનવી જોઈએ કે સાહેબ ગમે પૂછે હવે અમે સોલ્વ કરી શકીએ. અહીંયા સ્મોલ એમ, અહીંયા સ્મોલ એમ, અહીંયા સ્મોલ એમ, અહીંયા સ્મોલ એમ અને અહીંયા કેપિટલ એમ મૂકી દો. હવે ક્વેશ્ચન સેમ જ છે. ફાઇન નેટ ફોર્સ ઓન કેપિટલ એમ. આ સાઈડ એલ, આ સાઈડ એલ, આ એલ, આ એલ. તો જો તો પેલા સ્મોલ એમ આને એટ્રેક્ટ કરે, આને એટ્રેક્ટ કરે એટલે હમ બી તો કેન્સલ થઈ જ ગયા. પછી આને આમ એટ્રેક્ટ કરે, ઓકે, આને આમ એટ્રેક્ટ કરે. તો આ બે ફોર્સ મારે ફાઇન્ડ કરવા પડે. આ બેનો ફોર્સ આનો આ બંને વચ્ચેનો એંગલ ગોતો અને √a² + b² + 2ab cos θ થી ફાઇન્ડ કરો. અલા ખબર પડી મેં શું કીધું ઈ ભાઈ? હલો અલા ક્લેરિટી બની. આવો તમને હું કેટલા ક્વેશ્ચન કરાવીશ સ્ક્વેર માટે, ટ્રાયેંગલ માટે, આમ ગમે ત્યાં પૂછે. હવે મેથ્સ નો રોલ આવી ગયો કે એટલું બેઝિક મેથ્સ સર મને આવડશે કે ભાઈ આ એંગલ 90 છે
આ એંગલ 90 હોય તો મને આ સાઈડ L/2 છે, આ L છે એ ખબર પડી જાય તો પાયથાગોરસ થી એપ્લાય કરી નાખું. આ થીટા ફાઇન્ડ કરી નાખું તો આ થીટા મળી જાય. એવી રીતના આ થીટા તો ટોટલ જે છે એ અહીંયા 180 થતો હોય મને આ થીટા મળી ગયો એટલે પછી હું મારી રીતના સાહેબ ડીલ કરી નાખીશ. તો આવી રીતના ગમે એ પૂછે યાર, હવે તો તમારે તમને આવડવું જ પડે. ચાલો હવે આપણે એક આવો કેસ ભણી એક્ઝામ્પલ ની અંદર. ચલો તો હું તમને એમ કહું છું કે આવી રીતનો એક યુનિફોર્મ રોડ છે તમારી પાસે. એક આવી રીતનો M માસનો ને L લેન્થનો યુનિફોર્મ રોડ છે. M માસ L લેન્થ યુનિફોર્મ રોડ. એનાથી સ્મોલ r ડિસ્ટન્સ પર તમે બીજો એક પોઈન્ટમાં સ્મોલ m મૂક્યો છે. આ જે ડિસ્ટન્સ છે સ્મોલ r છે, આ જે લેન્થ છે એ L છે. અને ક્વેશ્ચન ખાલી એટલો જ છે that find gravitational force between particle and rod. ચલો સોલ્યુશન જોઈએ. હવે તમને અહીંયા ખબર છે કે સાહેબ સીધે સીધું ન મળે. અહીંયા એવું ન કરી શકું રોડના કેસની અંદર કે બધું જ માં જેના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલું. શું કામ ન કરી શકો? કારણ કે સાહેબ ઈચ એન્ડ એવરી પાર્ટિકલનું ડિસ્ટન્સ જુદું જુદું છે જો, અને ઇન્વર્સ સ્ક્વેર લો છે તો એમ હું એવરેજ ન લઈ શકું અહીંયા સાહેબ. તો હું કરશું સાહેબ? તો મેં તમને સમજાવ્યું હતું કે પહેલા એક કામ કરીએ આપણે. આનું સોલ્યુશન જો હું અહીંયા આવી રીતના સ્ટાર્ટ કરું છું કે આ એક સ્મોલ m માસનો પાર્ટિકલ છે, એનાથી r ડિસ્ટન્સ પર તમારી પાસે એક આવી રીતનો કેપિટલ M માસનો અને L લેન્થનો એક યુનિફોર્મ રોડ છે. કેપિટલ M માસનો. અચ્છા, યુનિફોર્મ રોડ મેં કહી દીધું છે. તમને આજે PYQ સોલ્વ કરવામાં આપ્યો છે એમાં નોન યુનિફોર્મ છે, મીન્સ કે લેમ્બડા સેમ નહીં હોય માસ પર યુનિટ લેન્થ. તો એ તમને હવે હોમવર્કમાં આવડવું જોઈએ. સાહેબ પહેલા શું કરવાનું? કાંઈ નહીં, તો કે સાહેબ પહેલા છે ને તમે એક કામ કરો, અહીંથી x જેટલા ડિસ્ટન્સે ગયા અને એક dx widthનો એલિમેન્ટ લીધો. dx widthનો આ એલિમેન્ટ મારી ને તમારી રિસ્પેક્ટમાં એલિમેન્ટ છે, બટ વિથ રિસ્પેક્ટ ટુ ધેટ રોડ એક પોઈન્ટ જ છે. એટલે સીધે સીધું જે હું ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન એપ્લાય નહોતો કરી શકતો, કારણ કે એક રોડ હતો અને એક પોઈન્ટ પાર્ટિકલ હતો. એની બદલે આઈ પોઈન્ટ પાર્ટિકલ અને એલિમેન્ટ એ પોઈન્ટ પાર્ટિકલ, એટલે બે પોઈન્ટ પાર્ટિકલ આવી ગયા. તો અહીંયા આપણે ટૂંકમાં સોલ્યુશન સ્ટાર્ટ કરી દીધું છે. હું અહીંયા લખી શકું that gravitational force between small m and element is, that is not f but df g small m dm upon total distance કેટલું છે? x square. yes sir. અચ્છા, હવે આ સાહેબ તમે મેગ્નિટ્યુડ લીધું, જરાક ડાયરેક્શન જોવો તો જરાક સર ડાયરેક્શન છોકરાવામાં આવવાની છે ડેફિનેટલી. df ની ડાયરેક્શન એમાં જવાની છે કારણ કે સ્મોલ m એને એટ્રેક્ટ કરે છે. ઓકે સાહેબ. અચ્છા સાહેબ, dm ક્યાંથી ફાઇન્ડ કરશું? હવે યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન છે એટલે આપણે યુનિટરી મેથડનો યુઝ કરી શકીએ કે ભાઈ L લેન્થનું માસ કેપિટલ M તો dx લેન્થનું માસ કેટલું?
તો અહીંથી આપણને dm ઇઝ ઇક્વલ ટુ મળવાનું છે m બાય l ઇન્ટુ dx. m બાય l એટલે યાદ કરો લેમડા લખી શકતા હતા આપણે યુનિફોર્મ લિનિયર માસ ડેન્સિટી માં લેમડા કીધું હતું. તમને જે પીવાયક્યુ આપ્યો છે એમાં લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0x ટૂંકમાં નોન યુનિફોર્મ છે તો તમારે શું કરવાનું m બાય l ઇન્ટુ dx અથવા તમારે અહીંયા સિમ્પલ આવું યુનિટરી મેથડનો યુઝ જ નહીં કરવાનો. તમારે અહીંયા આ માસ dm આવી રીતના મને તો અહીંયા મળી ગયું છે છોકરાઓ. તમારે અહીંયા કેવી રીતના ફાઇન્ડ કરવાનું ખબર છે તો કે લેમડા ઇઝ ઇક્વલ ટુ તમને ખબર જ છે m બાય l થાય. મારે અહીંયા લેમડાની જગ્યાએ જે વેલ્યુ આપી એ મૂકવાની, ન આપી હોય નહીં મૂકવાની. અહીંયા લેમડા 0x મૂકી દેવાનું. માસ m નથી બકા, dm છે. જો dm માસ લઉં તો એની લેન્થ જે છે એ dx છે, dx. તો અહીંથી dm ઇઝ ઇક્વલ ટુ લેમડા dx આવી ગયું. લેમડાની વેલ્યુ આપી હોય તો મૂકો, બાકી કેપિટલ m બાય l કરી નાખો. હલા ખબર પડી? બે માંથી ગમે એ રીતે તમે dm ફાઇન્ડ કરી શકો. EDM ની વેલ્યુ અહીંયા પુટ કરી દે એટલે કામ પૂરું. જોઉં છોકરો df ઇઝ ઇક્વલ ટુ gm. dm ની જગ્યાએ હું લેમડા dx, બટ લેમડા મને ક્યાંય ક્વેશ્ચનમાં આપ્યો નથી. ક્વેશ્ચનમાં નથી આપ્યો એટલા માટે dm ની જગ્યાએ હું મૂકું છું m બાય l ઇન્ટુ dx અપોન x સ્ક્વેર. તો હવે મારે નેટ ફોર્સ જોઈએ છે સાહેબ, સીધે સીધું નેટ ફોર્સ. યસ, પેલા ધ્યાન આપીને સમજજો. અહીંયા ધ્યાન આપીને સમજજો સાહેબ. સીધે સીધું ઇન્ટિગ્રેશન કરી શકાય. જો હું ખરેખર f નેટ એટલે હું ઇન્ટિગ્રેશન ઓફ df કરું છું. સાંભળજો મારી વાત. આજે હું કહું છું, કાલ પરમદી પ્રૂવ કરીશ એટલે વધારે મગજમાં બેઠશે. જેટલા બી એલિમેન્ટ તમે લેવાના, જેટલા બી એલિમેન્ટ, બધા એલિમેન્ટ પર સ્મોલ m ફોર્સ df ડાબી બાજુ જ લગાડવાનો, લેફ્ટ સાઈડ જ જવાનો ને. કોઈ એવી ફિઝિકલ ક્વોન્ટિટી કે જેના વેક્ટર હોય અને એની ડાયરેક્શન ચેન્જ થતી હોય તો એનું સીધું ઇન્ટિગ્રેશન ન કરી શકાય. એટલે હું સાહેબ જોવો તો આ એલિમેન્ટ માટે df લેફ્ટવર્ડ જ છે, બાજુમાં એલિમેન્ટ લેશો તો df લેફ્ટવર્ડ જ છે. તો બધા એલિમેન્ટ માટે df ની ડાયરેક્શન લેફ્ટવર્ડ જ છે, મીન્સ કે ડાયરેક્શન ચેન્જ થતી નથી. એટલે હું સીધું df નું ઇન્ટિગ્રેશન કરી શકું. માની લો આ એલિમેન્ટ પર df રાઇટવર્ડ હોત, એની બાજુના એલિમેન્ટ પર df અપવર્ડ હોત, તો સીધું df નું ઇન્ટિગ્રેશન ન કરી શકાય. તો મારે df ના કમ્પોનન્ટ લેવા જવા પડે, જે કાલે આવશે. આજે બધા df પર, આજે યાદ શું રાખવાનું કે બધા df પર બધા એલિમેન્ટ પર df ની ડાયરેક્શન સાહેબ લેફ્ટવર્ડ જ છે. તો સીધે સીધું ઇન્ટિગ્રેશન કરી શકું. સો નેટ ફોર્સ f is equal to integration of df. હું વેક્ટોરિયલી જવાની જરૂર નથી. ઇન્ટિગ્રેશન df. સાહેબ આ ક્યાંથી ક્યાં સુધી હશે તો કે l લેન્થ ના રોડ પર હશે. હવે આમાં લિમિટમાં ઘણા ભૂલ ખાય. એમ 0 થી l, અરે 0 થી l નહીં, કે જ્યાંથી શરૂ કર્યું ત્યાં 0 લે તો r આવે અને ત્યાંથી r પ્લસ l આવે, એટલે લિમિટ આવે r ટુ r પ્લસ l. મેં ત્રીજી ચોથી વખત કહું છું, આની પહેલા 3-4 વખત સમજાવી ચૂક્યો છું કે જરાય ડાઉટ રહેતો હોય તો ચેક કરી લેવાની. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો, r પ્લસ l માઇનસ r, r ગયા યસ l. તો એલિમેન્ટ તમારા l લેન્થ ના રોડ પર જ છે ને. તમે r થી l લખો, આમ ઘણાને એમ સમજાય સાહેબ r થી l લખો તો r થી l l માઇનસ r થાય. શું તમારા એલિમેન્ટ l માઇનસ r પર છે? નહીં સાહેબ, એ તો r થી r પ્લસ l કરો તો જ આવે સાહેબ. જો ખબર પડી ગઈ લિમિટ કેમ મૂકવાની ભાઈ? કારણ કે આપણે એલિમેન્ટ આખા રોડ પર લઈએ છીએ તો એ પોર્શન આવવું જોઈએ. ચલો તો df ની વેલ્યુ પુટ કરો. g બાર આવી ગયો, સ્મોલ m બાર, કેપિટલ M બાર અપોન l બાર, ઇન્ટિગ્રેશન r થી r પ્લસ l 1 અપોન x સ્ક્વેર dx બચ્યું. અને તો છોકરાઓ અહીંયા f ઇઝ ઇક્વલ ટુ g સ્મોલ m કેપિટલ M અપોન l 1 અપોન x સ્ક્વેર dx નું માઇનસ 1 અપોન x થાય. છતાં યાદ ન હોય તો 1 અપોન x સ્ક્વેર dx એટલે x ની માઇનસ 2 dx કરો. ઇન્ટિગ્રેશનમાં શું આવે? x ની માઇનસ 2 છે તો માઇનસ 2 પ્લસ 1 અપોન માઇનસ 2 પ્લસ 1 એટલે x રેસ ટુ માઇનસ 1 અપોન માઇનસ 1 થાય. એટલે માઇનસ 1 અપોન x થઈ જાય. ટૂંકમાં માઇનસ 1 અપોન x, લોઅર લિમિટ અહીંયા, અપર લિમિટ અહીંયા, r પ્લસ l. તો f ઇઝ ઇક્વલ ટુ g સ્મોલ m કેપિટલ M અપોન l. પહેલા x ની જગ્યાએ આ મૂકો, માઇનસ 1 અપોન r પ્લસ l